આજે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ, પવિત્ર એકાદશીની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય। બધાઈ કો દિનની કો આજ, બધાઈ કો દિનની કો। વાલા વૈષ્ણવો, શ્રી કૃષ્ણ। શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી આચાર્યજીને નિંદ્રા ન આવી, કારણ કે દેવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ। એટલે મધ્યરાત્રિએ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજી સાક્ષાત પ્રકટ થયા અને દેવી જીવોને બ્રહ્મસંબંધ મંત્ર આપવાની આજ્ઞા કરી। ત્યારે શ્રી આચાર્યજીને સંતોષ થયો અને આપ ચિંતા મુક્ત થયા। આપે એ જ વખતે સૂતરનું પવિત્ર ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યો અને મધુરાષ્ટકથી પ્રભુની સ્તુતિ કરી હતી। વાલા વૈષ્ણવો, પવિત્ર બારસથી આપણે મધુરાષ્ટક રસપાન વિવેચન સહિત ભાવ દર્શન કરવાના છીએ કે જેમાં ભાગવતજીની સંગતિ અને 84,252 વૈષ્ણવ વાર્તાની સંગતિ, શિક્ષાપત્રની સંગતિ, એને જે અનુરૂપ આવતું હશે એ બધું જ લેવાના છીએ। એટલે આજે આપણે પૂર્વ તૈયારીના રૂપમાં મધુરાષ્ટક રસપાનનો સત્સંગ કરી રહ્યા છીએ। અગાઉ પણ મધુરાષ્ટક રસપાન લીધું છે, દર વખતે અલગ અલગ પુસ્તકોનું સંકલન લીધું છે। હમણાં આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે વાર્તા સંગતિ છે તેનું પણ એક ઝલકના રૂપમાં લીધું હતું। આજના સત્સંગમાં આપણે મધુરાષ્ટકનો ભાવાર્થ સમજીશું કે જેના કારણે પછી આવતીકાલથી પારાયણ શરૂ થાય ત્યારે આપણે એક એક શબ્દને એના રહસ્ય, એના ભાવ સાથે સુંદર રીતે સમજી શકીએ, તે હેતુથી સત્સંગ કરી રહ્યા છીએ। અને એક કોમેન્ટ આવી છે કે અધિકાર હોય તો કરાય, આપણે તો બસ આપણા પ્રભુને રીઝવવા છે। શ્રી મહાપ્રભુજીએ પ્રભુની પ્રસન્નતા માટે જ આ મધુરાષ્ટક સ્તોત્ર ગાયું છે। આપણે પણ પ્રભુની પ્રસન્નતા માટે જ આ સ્તુતિ કરી રહ્યા છીએ, નહીં કે કોઈ અન્ય ભાવથી। તો આપને એવું લાગતું હોય કે આ યોગ્ય નથી તો શ્રવણ ન કરશો। હું તો મારા પ્રભુને રીઝવવા માટે આ સત્સંગ મધુરાષ્ટકના રૂપમાં લઈ રહી છું। કરે કરાવે શ્રીનાથજી। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી ભગવાન મુખાગ્નિ વૈશ્વાનર અવતાર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કહ્યું છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષની 11મી મધ્યરાત્રિએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ પ્રગટ થઈ સ્વમુખે આપશ્રીને આજ્ઞા કરી કે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો। તે વેળાએ કોટી કંદર્પ લાવણ્ય ગુણલીલા વિશિષ્ટ રસાત્મક પ્રભુના સ્વરૂપમાં આપશ્રીને દર્શન થયા। આ સાક્ષાત દર્શનથી શ્રી મહાપ્રભુજીના દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ અને એ સૌના ધર્મો વગેરે બધા પ્રભુના અલૌકિક વચનો વડે પોષણ પામી બહારથી ભગવાનમય બની ગયા ને પછી સંપૂર્ણ રસદાન માટે પ્રભુ અંતર્ધ્યાન થતા એ બધા અંદરથી પણ ભગવાનમય બની ગયા। અને આ ભાવથી શ્રીમદ આચાર્ય ચરણ અહર્નિશ ભરપૂર બિરાજતા હતા। એટલે આપશ્રીએ જે પ્રકારે એ સ્વરૂપનો અનુભવ કર્યો તે બરાબર એ જ પ્રકારે નિજ ભક્તોને માટે આ ગ્રંથમાં વર્ણન કર્યું છે। ધ્યાન આપજો, નિજ ભક્તોને માટે આ ગ્રંથમાં વર્ણન કર્યું છે। અહીં મધુરા એટલે શ્રી રાધાજીના અધરની સુધા અને તે સુધાના અધિપતિ એટલે કે સ્વામી ભગવાન એવા પ્રભુના સ્વરૂપનું જીવ શું વર્ણન કરી શકે? એમનું તો સર્વ કાંઈ મધુર છે જ, છતાં જ્યાં જ્યાં સૌંદર્યના મધુરતાના દર્શન થયા તેના નામ જ માત્ર વર્ણવે છે। સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિને મળીએ ને ત્યારે પ્રથમ તો તેના મુખ તરફ જ આપણી દ્રષ્ટિ જાય છે। તેમાં પ્રભુ બોલ્યા એટલે ઉચ્ચારનું સ્થાન અધર એટલે કે હોઠ, તે તરફ જ નજર જાય। અહીં પ્રભુના વચનામૃત દ્વારા પ્રભુના સ્વરૂપનો પ્રથમ અનુભવ થયો એટલે કહ્યું કે પ્રભુના અધર મધુર છે। પછી વચન સુધાનો અંતઃકરણમાં પ્રવેશ થતા
પ્રભુના મુખની મધુરતાનો સંપૂર્ણ અનુભવ થતા પ્રભુનું વદન મધુર છે એવા દર્શન થયા. ત્યાર પછી કરોડો કામદેવને પણ લજાવે એવા પ્રભુના નેત્ર કટાક્ષોના દર્શન થતા નયનો મધુર છે એમ કહ્યું. એ નેત્રોનું વર્ણન ગોપીજનોએ વેણુ ગીતમાં અનેક પ્રેમ કટાક્ષો ફેંકતા મદ વડે, રાતા લોચન વગેરે વચનોથી કર્યું છે. આ પ્રમાણે રસ બરાબર અનુભવમાં આવતા હાસ્ય રસનો અનુભવ થયો. ત્યારે કહ્યું કે પ્રભુનું હસવું મધુર છે. આ પ્રમાણે અધર, વદન, નયન અને સ્મિતની મધુરતાનો અનુભવ થતા એ બધી ક્રિયાઓ હૃદયને આધીન હોવાથી કહ્યું કે પ્રભુનું હૃદય મધુર છે. હૃદયમાં મધુરતા ના હોય તો આ બધી ક્રિયાઓ અને અંગોમાં મધુરતા આવી શકે નહીં. વળી હૃદય શબ્દથી છાતી, વક્ષસ્થળ પણ સમજી શકાય. પ્રભુનું કિશોર સ્વરૂપ હોવાને કારણે આપની છાતી પણ સુંદર વિકસિત ભક્તોને આલિંગન કરવા લલચાવે એવી હોવાથી પણ હૃદય મધુરતાનો અનુભવ કરાવે છે. અને આ રસનો અનુભવ કરાવ્યા પછી રસદાતા પાછા જાય ત્યારે એમનું ગમન એટલે કે ચાલવું પણ મધુર લાગે. એથી કહ્યું કે પ્રભુનું ગમન મધુર છે. આ પ્રકારે અલગ અલગ અંગોની મધુરતાનું વર્ણન કરતા ચિત્ત મહાસાગરમાં લીન થઈ જતા રસના આવેશમાં કહે છે કે મધુરાધિપતિનું સર્વ કંઈ મધુર જ છે. એ સ્વરૂપનું હું સ્મરણ કરું છું. આપણે પણ સ્મરણ કરીએ. હવે બીજા શ્લોકનું વર્ણન કરતા કહે છે કે હવે ગોપી ગીતમાં વર્ણન કર્યા પ્રમાણે એકાંતમાં ભગવાને કહેલા મન ગમતા હૃદય સ્પર્શી વચનોમાં મનમગ્ન થતા કહે છે કે પ્રભુનું વચન મધુર છે. એક વચનમાં મન મુગ્ધ થતા બીજામાં મન ન જઈ શકે, માટે વચન એક વચનમાં કહ્યું છે. વચન સાંભળ્યા પછી તે વચનમાં સૂચવેલી આલિંગન કે ચુંબન આદિ લીલાનો પણ અનુભવ યાદ આવતા કહે છે કે પ્રભુનું તે ચરિત્ર મધુર છે. રસ ખુલ્લો રહે તો રસાભાસ થઈ જાય. રસ તો ગુપ્ત એટલે કે ઢાંકેલો જ સારો. માટે કહે છે કે વસન એટલે કે વસ્ત્ર રસરૂપ છે. પ્રભુનું પિતાંબર મધુર છે. હવે પ્રભુના હાવભાવોનું સ્મરણ થતા કહે છે કે વલિત એટલે કે પ્રભુનું ફરવું, હાવભાવ સાથે શ્રીઅંગનું હલનચલન પણ મધુર છે. અહીં સુધી પ્રભુની રાત્રિ લીલાના પ્રકાર વર્ણવ્યા. હવે પછી દિવસની લીલાની મધુરતાના પ્રકારો વર્ણવતા કહે છે કે પહેલા ભગવાન ગોપ બાળકો સાથે હાસ્ય વિનોદ કરતા વનમાં ગાયોને ચરાવવા પધારે છે. ત્યારે પ્રભુના તે સમયના લાવણ્યના દર્શન માટે એકત્ર થયેલા વ્રજભક્તોના ભાવોનું સ્મરણ કરતા કહે છે કે પ્રભુનું ગોચારણ માટે વનમાં પધારવું મધુર છે. વળી વનમાંથી પ્રભુ સાયંકાલે પાછા પધારે છે ત્યારે પણ ગાયોની ખરીઓથી ઉડેલી રજ એમના મુખ પર લાગી છે અને વેણુ વગાડતા મિત્રો જોડે મળીને હાસ્ય વિનોદ કરતા પધારે છે. તે વખતને પ્રભુની ચાલની સ્મૃતિ પણ આ વખતે હૃદયમાં આવે છે. ગાયોને ચરાવતા ભગવાન વનમાં ગાયોની પોઠે ભમે છે. સામાન્ય રીતે વનમાં રખડવું એ આનંદકારી નથી, પરંતુ પ્રભુ વનમાં ફરે છે, ભમે છે ત્યારે ચરણારવિંદ તાપ હરનાર છે. ત્યારે ચરણારવિંદના સ્પર્શથી વ્રજભૂમિ વૃંદાવનની શોભાને પ્રાપ્ત કરે છે. પ્રભુનું ચરણ તાપ હરનારું છે. ભક્તોના હિત માટે ગમે ત્યાં પધારે છે. માટે કહે છે કે પ્રભુનું વનમાં ભમવું એટલે કે ભ્રમણ કરવું મધુર છે. જો કે પ્રભુને શ્રમ પડે છે છતાં સર્વ કોઈને રસ આપવા વાળું એ પ્રભુનું ચરણ છે. એની સ્મૃતિ થતા એ ભ્રમણને મધુર કહ્યું છે. રસ તો જ્યાં જ્યાં તે જાય ત્યાં તે સૌને મધુર કરે, એટલે પ્રભુની મધુરતાનું શું કહેવું. એમનું તો સર્વ કંઈ મધુરથી ભરેલું, મધથી ભરેલું મીઠું છે. ત્રીજા શ્લોકમાં વર્ણન કરતા કહે છે કે ભગવાન વેણુનાદ વડે પ્રત્યેક ગોપીને નામ દઈને વનમાં મળવાના સંકેત સ્થાનનું સૂચન કરે છે અને વેણુના સૂચન પ્રમાણે જતા ગોપીજનોને
જે ભગવદ રસનો અનુભવ થયો છે, તેથી પ્રભુની પાસેની વેણુનાદના દર્શન કરતા આ બધો સુખ અનુભવ યાદ આવતા એ સુખનું મૂળ વેણુ છે એમ ધ્યાનમાં આવતા કહે છે કે પ્રભુની વેણુ મધુર છે અને વેણુનો સદૈવ અધરામૃત સાથે સંબંધ હોવાથી વેણુ મધુર હોય એ યોગ્ય જ છે. હવે પછી વ્રજરજના કણ ગાયોની ખરીઓના સંબંધથી ઉડે ને પ્રભુના મુખ પર માથાની લટો પર ચોટી જાય તે કમલ પુષ્પ પર પડેલા પરાગ કણની માફક શોભા વધારે છે. વળી પ્રભુના ચરણની રજ ભક્તોના તાપ હરે એ બધા કારણથી પ્રભુના સંબંધને લીધે રેણુ રજ એ પણ મધુર છે. પ્રભુ વનમાંથી પાછા પધારે છે ત્યારે લલિત ત્રિભંગી સ્વરૂપે વેણુ વગાડે છે. ત્યારે વેણુના છિદ્રો ઉપર શ્રીહસ્તની આંગળીઓ સુંદર ફરી રહી છે એનું સ્મરણ થતા કહે છે કે એ આંગળીઓ વાળો પ્રભુનો શ્રીહસ્ત મધુર છે. પ્રભુ વનમાંથી વ્રજમાં પધારે છે ત્યારે લલિત ત્રિભંગી સ્વરૂપે વેણુ વગાડે છે. ત્યારે ડાબું ચરણ સ્થિર કરી જમણો ચરણ વાંકો વાળી ડાબાને આધારે મૂકી ઊભા રહે છે. એ સ્વરૂપની સ્મૃતિ થતા કહે છે કે પ્રભુના બંને ચરણ મધુર છે. અથવા તો અનેક લીલાઓ કરી પુલિંદિનીઓને કુમકુમની પ્રસાદી આપનાર પ્રભુના ચરણ તથા પ્રભુના હસ્ત ગોપીજનો પોતાને માથે છાતી પર પધરાવવા વિનંતી કરે છે. વળી વિષધર કાલિયાના માથે શ્રી ચરણ ધર્યા છે. આ બધી લીલાઓ ચરણ સંબંધી છે. એટલે ચરણ સંબંધી તથા શ્રી કર સંબંધી યાદ આવતા પ્રભુના શ્રી હસ્ત મધુર છે એમ પણ કહ્યું છે. ધ્યાન આપજો, અહીં કહે છે કે અનેક લીલાઓ કરીને પુલિંદીઓને કુમકુમની પ્રસાદી આપનાર પ્રભુના ચરણ તથા પ્રભુના હસ્ત ગોપીજનો પોતાની માથે છાતી પર પધરાવવા વિનંતી કરે છે. વળી વિષધર કાલીય નાગમાંથી શ્રી ચરણ ધર્યા છે. આ બધી લીલાઓ ચરણ સંબંધી છે તથા શ્રી કર સંબંધી યાદ આવતા પ્રભુના શ્રી હસ્ત તથા ચરણો મધુર છે એમ કહ્યું છે. વળી વેણુ વગાડતા પ્રભુ મોરનું અનુકરણ કરતા નૃત્ય પણ સુંદર કરે છે. ઓ શ્રીનાથજી, માટે કહે છે કે પ્રભુનું નૃત્ય મધુર છે. સમાનશીલત્વ હોય, મિત્રતા હોય તો રસને પોષણ મળે. માટે ગોપીજનો કહે છે કે અમારે માટે આ યાદવકુળમાં પ્રકટ થયા છો. આ બધાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુની સાથે સખ્ય એટલે કે મિત્રતા હોવી એ મધુર છે. આ પ્રમાણે દિવસ સંબંધી સર્વ લીલા મધુર છે એમ વર્ણન કરી કહે છે કે પ્રભુનું એટલે કે મધુરાધિપતિ નું સર્વ કંઈ મધુર છે. ચોથા શ્લોકનું વર્ણન કરતા કહે છે કે નૃત્ય થાય તેને અનુકૂળ ગીત પણ હોય. એટલે કહે છે કે પ્રભુને ક્યાંક તો વેણુમાં ને ક્યાંક વેણુ વાદન પછી ગીત ગાયું તે પ્રભુનું ગીત મધુર છે. ગીત મધુર હોય તો કાનરૂપી પડ્યા વડે પીતા મધુર લાગે. માટે કહે છે કે પ્રભુના એ ગીતનું પાન મધુર છે. આ પ્રમાણે બધી લીલા ક્રમ પ્રમાણે હોવી જ જોઈએ એવું નથી. શ્રીમદ આચાર્યજીનું હૃદય પ્રભુની સર્વ લીલા વડે પરિપૂર્ણ હોવાથી જે સમયે જે લીલાનું સ્મરણ થાય તેનો અનુભવ કરી તેવું વર્ણન કરે. એટલે અહીં પ્રથમ શ્રી હસ્ત, શ્રી ચરણ, નૃત્ય વગેરે લીલાનું વર્ણન કર્યા પછી તેને અનુકૂળ સખ્યનું વર્ણન કરે છે. પછી પ્રભુએ ગાયું તેમજ ગોપીજનોએ પણ પ્રભુની જોડે ગાયું અને અરસપરસ તે મધુર ગીતનું મધુર પાન કર્યું. એ લીલાનું આપશ્રીને સ્મરણ થયું. વળી આંખો વડે પ્રભુના રૂપનું પાન કર્યું છે. ગોપીજનોને ઘેર જઈ પ્રભુ કોઈક વાર ચોરીને તો કોઈક વાર માંગીને દૂધ છાશ વગેરે આરોગ્ય છે એનો પણ ભાવ અહીં આવ્યો છે. હવે પ્રભુ ભક્તો પર અનુગ્રહ કરવા ભક્તોએ અર્પેલી પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરે સામગ્રી પ્રેમથી આરોગ્ય છે. એટલું જ નહીં પરંતુ અનુગ્રહ માર્ગમાં તો પ્રભુ ચોરીને છાકલીલામાં જૂટવીને પણ ભક્તોની સામગ્રી પ્રભુ આરોગ્ય છે. વળી શ્રી મહાપ્રભુજી પોતે ભગવાનના મુખના અગ્નિ સ્વરૂપ હોવાથી આ બધી લીલાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુ આરોગ્ય છે. પ્રભુનું ભુક્ત એ પણ મધુર છે. પછી ભોજનના અંતે શયન લીલા
વર્ણવે છે. પ્રભુ યશોદાજીએ રચેલી શૈયામાં પોઢે છે, છતાં ગોપાલદાસજી ગાય છે, સકલ વ્રજમાં પોઢિયા વાલો. પ્રભુ એ જ સમયે સર્વ વ્રજ ભક્તોના ભાવ પ્રમાણે સર્વને ઘેર પણ પોઢે છે. વળી બાળ સ્વરૂપે ગોપીજનોના ખોળામાં પોઢેલા પ્રભુ હાથ પગ હલાવતા ઉછાળતા તે ગોપીના સર્વ અંગોનો સ્પર્શ કરી તેના તાપને શમાવે છે. એ અનેક સર્વ ભાવોનું સ્મરણ કરતા કહે છે કે પ્રભુનું શયન પણ મધુર છે. વળી વ્રજમાં, વનમાં, ગોચારણમાં, ગ્વાલ બાલકોના ખોળામાં માથું મૂકીને ઝાડની છાયામાં પ્રભુ પોઢે છે. અને રાસાદિક લીલામાં અનેક લીલાઓ દ્વારા ગોપીજનોના અંગોનો સ્પર્શ કરે તે પ્રભુ શ્રી મહાપ્રભુજીની હૃદયરૂપી શેષ શૈયામાં પણ પોઢે છે. આ બધો ભાવ આ શયન લીલામાં આવે છે. તેથી પ્રભુનું શયન મધુર છે. અહીં સુધી સાયંકાલ સુધીની લીલા પછી રાત્રિની લીલામાં પ્રભુ ભક્તોને ઘેર સંકેત પ્રમાણે પધારે છે. ત્યારે પ્રભુનું કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપ જે ભક્તે મનમાં કરેલા મનોરથ પૂર્ણ કરવા માટે મનોહર બનેલું હોય છે, તે ભાવનું સ્મરણ થતા કહે છે કે પ્રભુનું રૂપ મધુર છે. સર્વ શ્રૃંગારમાં તિલક મુખ્ય છે અને પ્રભુએ ચંદનનું તિલક કર્યું છે. તેની મધ્યમાં કસ્તુરીની બિંદી છે ને તેની મધ્યમાં મોતીનું બિંદુ છે. આ પ્રકારનું તિલક શ્રી ગોપીજનોમાં અત્યંત આનંદ ઉત્પન્ન કરે છે. તિલકની મધુરતામાં બધા અલંકારોની મધુરતા આવી જાય છે. વળી પ્રભુનું તિલક એ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદનું સૂચન હોવાથી પ્રભુ બતાવે છે કે મારા ભક્તો મારા માથે બિરાજે છે. પ્રભુની આ ઉદારતાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુનું તિલક મધુર છે. એવા પ્રભુનું હું શું વર્ણન કરું? એમનું સર્વ કંઈ મધુર છે. હવે પછીના શ્લોકમાં પ્રભુની કેવળ રસમય કુમાર લીલાનું વર્ણન કરતા કહે છે કે ભક્તોને સુખદાન માટે પોઢવાની મધુર લીલા કરનાર પ્રભુ ભક્તને વિરહાનંદનો રસાત્મક અનુભવ કરાવવા અંતર્ધ્યાન થઈને ભક્તોમાં દૈન્ય ઉત્પન્ન કરે છે. એવા વિરહાનંદના દાતા પ્રભુનો અનુભવ કરતા તે ભાવથી કહે છે કે પ્રભુનું કરણ એટલે કે સર્વ વસ્તુના મૂળ કરતા પણ મધુર છે. હવે પ્રભુની હરણ લીલાની મધુરતા વર્ણવે છે. કુમારિકાઓએ કૃષ્ણપતિ મળે એ માટે કાત્યાયની વ્રત કર્યું. ત્યારે તેમના પર સંપૂર્ણ કૃપા કરવા પ્રભુએ એમના વસ્ત્રોનું હરણ કર્યું અને એમને સર્વ રીતે અંગીકાર કરવા જલમાંથી બહાર બોલાવી પૂર્ણ સમર્પણ કરાવ્યું. વળી વ્રજગોપીઓના મન લૌકિક વસ્તુઓ દહીં, દૂધ, માખણ વગેરેમાં હતા, તો તે વસ્તુ ચોરીને કે દાણ વગેરે લીલા દ્વારા હઠપૂર્વક હરણ કરી તેમજ યજ્ઞ પત્નીઓ પાસેથી અન્ન માગીને લીધું. એ સર્વનું સ્મરણ કરતા પ્રભુનું હરણ ભક્તના ચિત્તનું ગમે તે પ્રકારે હરણ કરવું એ મધુર છે. હવે પછી તરણને મધુર કહ્યું છે. ગોપીજનોને યમુના પાર લઈ જવા પ્રભુ નાવિક બનીને આવે છે. ત્યારે મધ્યધારમાં અનેક બહાને એમને વિલંબ કરાવી દર્શનનું અને વાર્તાલાપનું સુખપાન આપી પોતે તરે છે અને ભક્તોને તારે છે, તથા પોતાની અનેક લીલાઓના ગુણગાનથી ભક્તોને ભવસાગરમાંથી તારે છે. એ બધી લીલાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુનું તરણ મધુર છે. પછી પ્રભુના રમણને મધુર કહ્યું છે. પ્રભુએ ઉપર જણાવ્યું તે પ્રકારે ભક્તોના મનનું હરણ કરી ભક્તોના ચિત્તને પોતાની અંદર રમતા કરી દે છે અને પોતે પણ રાસાદી લીલામાં જે બાહ્ય તથા આંતરરમણ કરે છે એ બધી લીલાઓનું સ્મરણ થતા કહે છે કે પ્રભુનું ભક્તો સાથે આંતર તથા બાહ્ય રમણ મધુર છે. ભક્તો પર કૃપા કરવા પ્રભુ એમને ઘેર ચોરી કરી દૂધ દહીં આરોગે છે. ત્યારે કોઈ ગોપી આવી જઈ પ્રભુને પકડે ત્યાં પ્રભુ દૂધનો ઘૂંટડો મોઢામાં હોય છે. એ ભક્તના મોઢા પર કોગળો કરી દે છે. ભક્ત આંખો ભરાઈ જતા પ્રભુને છોડી દે છે. ત્યારે પ્રભુ ઊભા રહી મંદ મંદ હસતા હસતા એ જોઈ રહે છે. એ હાસ્ય મૂર્તિનું સૌંદર્ય જોઈ ગોપીને આનંદ થાય છે. એનું સ્મરણ કરતા કહે છે કે ભગવાનનું વમિત મધુર છે. તે પછી એ ગોપી માતા યશોદાજી પાસે ફરિયાદ કરવા જાય છે. તેના પહેલા પ્રભુ માની પાસે પહોંચી જઈ મુગ્ધ ભોળા બાળકની જેમ રમવા લાગે છે, જાણે કે પોતે કંઈ જ જાણતા નથી. આ મુગ્ધ બાળકનું સ્વરૂપ જોતા જ
ગોપી શાંત થઈ જાય છે, કંઈ બોલી શકતી નથી. એ ભાવનું સ્મરણ કરતા કહે છે કે પ્રભુનું શમિત મધુર છે. વળી કંસે મોકલેલા અનેક રાક્ષસો વ્રજમાં આવ્યા અને અનેક ઉત્પાતો કરી ગયા, પણ પ્રભુએ એ સર્વના રાક્ષસ ભાવને ટાળી તેમના કૃત્યોનું શમન કર્યું તથા વ્રજ ભક્તોના દુઃખનું શમન કર્યું. એ બધા ભાવોનું આમાં સ્મરણ થાય છે. એવા પ્રભુ જે પોતે સર્વ માધુર્યના સ્વામી છે, એમનું સર્વ કંઈ મધુર છે. હવે પછી પ્રભુએ શ્રી યમુનાજીને કાંઠે કરેલી લીલાઓનું સ્મરણ થતા તે લીલાઓનું શ્રી મહાપ્રભુજી વર્ણન કરતા કહે છે કે યમુનાજીને કાંઠે ગુંજાની વેલીઓ ખીલેલી છે અને શ્રી ઠાકોરજી એ ગુંજાની માલા ધારણ કરે છે. ગુંજા ધારણ દ્વારા શ્રી ઠાકોરજી હંમેશા શ્રી સ્વામિનીજીનું સ્મરણ કરે છે. ગુંજાનો નીચેનો ભાગ રાતો અને ઉપરનો ભાગ શ્યામ છે. તે જાણે કે શ્રી સ્વામિનીજીના નકવેસરનું મોતી હોય ને એવું લાગે છે. મોતીમાં નીચેના ભાગમાં શ્રી સ્વામિનીજીના અધરનું પ્રતિબિંબ રાતો અને ઉપરના ભાગમાં અંજન વાળા નયનોનું પ્રતિબિંબ શ્યામ પ્રભુ જુએ છે. એ ભાવનું સ્મરણ થતા કહે છે કે ગુંજા મધુર છે. વળી પ્રભુએ વનમાલા, પુષ્પની માળા કંઠથી ચરણારવિંદ સુધી ધારણ કરી છે. પુષ્પ તે તો શ્રી સ્વામિનીજીના હાસ્યરૂપ છે. એ ભાવથી પ્રભુ વનમાં શ્રી સ્વામિનીજીનું સતત સ્મરણ રહે એ માટે તે ધારણ કરે છે અને એ ભાવથી શ્રી યમુનાજીને કિનારે ઉગેલા ખીલેલા ફૂલોની માળા મધુર છે. હવે પ્રભુની સર્વ લીલાઓના સહાયક મધ્યસ્થી શ્રી યમુનાજી છે. એ શ્રી યમુનાજી કદી કોઈના ઉપર ગુસ્સે થતા નથી. ઉલટું એક પણ જીવ પ્રભુને શરણે આવે તેને તરત જ પ્રભુની સન્મુખ કરવામાં અતિ આનંદ માને છે. વળી પોતે યમના બહેન હોવાથી એમનો સંબંધ થતા યમયાતના મટી જાય છે. આવી અનેક ભાવનાઓથી કહે છે કે શ્રી યમુનાજી મધુર છે. હવે શ્રી યમુનાજીના જલમાં તરંગો આવે છે અને તરંગો વાયુ હોય ત્યારે આવે એટલે શ્રી યમુનાજીના કાંઠે ત્રિવિધ વાયુ હંમેશા સુખકારી વાય છે. વળી તરંગો શ્રી યમુનાજીની ભુજારૂપ છે અને શ્રી યમુના તીરને ભગવાનના રમણ માટે સુંદર બનાવે છે. આ બધા ભાવોથી કહે છે કે વિચી એટલે કે શ્રી યમુનાજીના જલમાં આવતી લહેરો મધુર છે. એટલે જ આપણે બોલીએ છીએ ને કે શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ લહેરો જે જલમાંથી ઉત્પન્ન થાય છે એ જલ રાસાદી લીલામાં ભગવાન તથા વ્રજ ભક્તોના શ્રમ જલથી અણુ અણુમાં ભરપૂર છે. વળી લીલા સંબંધી સર્વ સામગ્રી શ્રી યમુના જળથી ભગવત સંબંધથી જ શોભે છે. આ બધા ભાવોનું સ્મરણ થતા કહે છે કે શ્રી યમુનાજીનું જલ મધુર છે અને એ જલમાં ખીલેલા કમળ તે ભગવાન તથા શ્રી સ્વામિનીજીના મુખારવિંદ, નયનો વગેરેની યાદ અપાવે છે. વળી તે પોતાની શીતળ સુગંધથી વિરહ તાપને હરનારું છે. એવા અનેક ભાવોથી પ્રભુ સાયંકાળે વનમાંથી વ્રજમાં આવતા શ્રી હસ્તમાં તાપહારી કમળ લઈને પધારે છે. એ સ્મૃતિ થતા કહે છે કે શ્રી યમુનાજીના જલમાં ખીલેલું કમળ પ્રભુના સંબંધથી મધુર છે. આ પ્રમાણે પ્રભુના સંબંધમાં આવતું સર્વ કંઈ મધુર છે. અહીંથી હવે ભગવદ લીલામાં ઉપયોગી સર્વ સામગ્રીની મધુરતાનું વર્ણન કરતા કહે છે કે રાસક્રીડા સમયે ભગવાન ગોપીજનોને થયેલો સૌભાગ્યમત દૂર કરી એમને વિશેષ કૃપા કરવા એક ગોપીને લઈ અંતર્ધ્યાન થઈ ગયા અને એ ગોપીને અનેક રીતે માથામાં વેણી ગૂંથીને ફૂલમાળા પહેરાવીને તેની આગળ નૃત્ય કરીને એમને અનેક રીતે સુખ આપ્યું. ત્યારે બીજી ગોપીઓ આ ગોપીના ભાગ્યની પ્રશંસા કરવા લાગી અને સમજી કે આ ગોપી દ્વારા જ આપણા પર કૃપા થશે. આ લીલાનું સ્મરણ થતા અથવા તો ગોપી એટલે શુદ્ધ ભાવવાળી પ્રભુને સર્વસ્વ સમર્પણ કરનારી સ્ત્રી આવા અનેક ભાવોનું સ્મરણ થતા કહે છે કે ગોપી મધુર છે. ભગવાને ભક્તો પર અનુગ્રહ કરવા માટે અનેક લીલાઓ, બાળ લીલા, તેમાં માલણ લીલા, મનિહારી લીલા, વૈદ્ય લીલા વગેરે તથા કુમાર લીલા, તેમાં દાણ લીલા, ગોદોહન, ગોચારણ, કાલિયમર્દન વગેરે રસિક લીલાઓ, તેમાં મયુર નૃત્ય, માખણ, દહીં, દૂધની ચોરી, લઘુરાસ તથા મહારાસ વગેરે આ બધી લીલાઓનું સ્મરણ થતા કહે છે કે પ્રભુની સર્વ લીલાઓ મધુર છે. પ્રભુની આ બધી લીલાઓમાં ભક્તના મનને પ્રભુ જ જોડી આપે છે. એની કૃપા વિના મન ભગવદ લીલામાં જોડાઈને લીલા રસનો આનંદ પ્રાપ્ત કરી શકે નહીં.
એથી પ્રભુ માખણ, દહીં, દૂધની ચોરી તથા દાણ લીલા તથા અંતર્ધ્યાન લીલા દ્વારા ભક્તના મનને પોતાનામાં જ જોડેલું રાખે છે. આ બધી પ્રભુની લીલાનું સ્મરણ થતા કહે છે કે ભગવાન ભક્તના મનને આખા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ સર્વને પોતાના લીલા રસમાં જોડી આપે છે. તે જોડાણ મધુર છે. એનાથી ઉલટું ભગવાન કોઈકવાર ભક્તને વિપ્રયોગ રસ, જે શૃંગાર રસમાં મુખ્ય સ્થાને બિરાજે છે, તેનો અનુભવ કરાવવા ત્યજી દે છે. ધ્યાન આપજો, ઘણી વખત ભગવાન ભક્તને વિપ્રયોગ રસ, જે શૃંગાર રસમાં મુખ્ય સ્થાને બિરાજે છે, તેનો અનુભવ કરાવવા ત્યજી દે છે. ભગવાન ભક્તને તજતા તો નથી જ, પણ તજવાના બહાને એનામાં વિપ્રયોગ રસની પુષ્ટિ કરે છે. ભગવાન ગોપીજનોને કહે છે કે તમને તજીને હું ગયો જ ન હતો, હું તો પરોક્ષ બની તમારી જોડે જ હતો. તમારા મારા વિશેના પ્રેમને વધારતો જતો હતો. વળી ભગવાન ભક્તના હૃદયમાંની વાસનાની ગાંઠોને લીલા માત્રમાં છોડી નાખે છે, વાસના મુક્ત કરે છે. આ બધા ભાવોનું સ્મરણ થતા કહે છે કે ભગવાનનું મુક્ત એટલે કે તજવું, છોડવું પણ મધુર છે. હવે ભગવાન ભક્તો ઉપર કરુણાની દ્રષ્ટિએ જુએ છે, તેનું સ્મરણ કરતા કહે છે કે ભગવાનનું તે જીવ પર, તે પદાર્થ પર જોવું તે પણ મધુર છે. ભગવાન ગોચારણ માટે પધારે છે ત્યારે ગ્વાલ બાલકો ઉપર, વનના પ્રાણીઓ, વનસ્પતિઓ, સ્થાવરો પર આપની કરુણાભરી અમૃત દ્રષ્ટિ પડે છે. એથી એ સૌને અંતર આનંદ થાય છે. માટે તો ગોપીજનો પ્રાર્થના કરે છે કે વહાલા અમારા સામું તો જુઓ. રાસાદિક લીલાઓમાં સ્મરણ થાય છે, માટે કહે છે કે પ્રભુનું જોવું એ પ્રભુની અમૃત દ્રષ્ટિ મધુર છે. કાલિયના વિષયથી ભરેલા કાલિયાના વિષયથી મરેલા ગોધન તથા ગોપ બાળકોને આ અમૃત દ્રષ્ટિથી પુનર્જીવન આપ્યું હતું. હવે શિષ્ટ એટલે કે અવશેષ બાકી મૂકી જવું અથવા શિષ્ટ એટલે કે વ્યવસ્થા એ સર્વ પ્રભુનું મધુર છે. પ્રભુ પ્રત્યક્ષ ન હોય ત્યારે પણ આપના ચરણારવિંદના ચિહ્ન વ્રજભૂમિ પર તથા યમુનાજીના પુલિનની રેતીમાં બાકી રહી જાય છે, અને ત્યાર પછી પણ પ્રભુની લીલાના ગુણગાન બાકી રહે છે. વળી પ્રભુની વ્યવસ્થા પોતે ચોરી કરવા પધારે ત્યારે સખાવાલોને બારણે બેસાડે અને આજ્ઞા કરે કે હું ખાતો હોઉં ત્યાં કોઈ ઘર માલિક આવે તો મને ખબર આપવી, જેથી હું પલાયન કરી જાઉં અને પકડાઉં નહીં, અથવા તો પોતાને ખવડાવી પોતે દાણી બની જે પ્રકારે વિલાસપૂર્વક આપ રમણ કરે છે એ બધી લીલાઓ યાદ આવતા કહે છે કે પ્રભુનું શિષ્ટ નિયમન અથવા તો પ્રભુની સેવા મધુર છે. આવા માધુર્યના સ્વામી પ્રભુના સંબંધથી પ્રભુના સંબંધમાં આવતું સર્વ કંઈ મધુર છે. હવે પછી યોગ્ય પદાર્થોના માધુર્યનું વર્ણન કરતા કહે છે કે ગોપોનું પાલન કરે, ગાયોનું પાલન કરે તે ગોપ કહેવાય, અને ગાયો પ્રભુને પ્રિય છે એટલે પ્રભુને ગોપ ગ્વાલો પણ પ્રિય છે. વળી વનમાં પ્રભુ એ ગોપો સાથે જ ભોજનની લીલા કરે છે. ગોપ બાળકો સૌના ઘરમાં સામગ્રીના મીશે લઈ પ્રભુ સન્મુખ આવે છે, તેમનામાંથી પ્રભુને આપે છે અને પ્રભુ એમના ઘરની સામગ્રી આરોગે છે. વળી સાંજે ઘેર ગયા પછી વનની સર્વ લીલા એ શ્રી સ્વામિનીજીને કહીને પ્રિયાજીના વિરહ તાપને શમાવે છે, અને એ જ પ્રમાણે પ્રિયાજીની વાર્તા પ્રભુને વનમાં કહીને પ્રભુનો વિરહ તાપ શમાવે છે. આ બધી લીલાઓમાંની સ્મૃતિ આવતા કહે છે કે પ્રભુના લાડીલા ગોપો મધુર છે. હવે ગાયોની મધુરતા કહે છે કે ગાયો લીલા સંબંધી છે, તેથી પોતે પશુહીન જાતિના હોવા છતાં પ્રભુનો બંસીનાદ સાંભળી તૃણ ખાતી હોય તો તે છોડીને પ્રભુ સન્મુખ આવી વેણુનાદને કાનરૂપી પડ્યા વડે પીવા લાગે છે. વળી પ્રભુના દર્શનથી આનંદ પામતા એમના આંચળમાંથી આપમેળે દૂધની ધારાઓ વહેવા લાગે છે.
આ લીલાઓનું સ્મરણ થતાં કહે છે કે પ્રભુની ગાયો મધુર છે. પ્રભુ વનમાં ગાયો ચરવા પધારે છે ત્યારે કદીએ વેણું અને વેત્ર કે લાઠી વગર નથી પધારતા. વળી દાંડ લીલામાં લાઠી વડે જ પ્રભુ ગોપીજનોના માર્ગને રોકે છે. ઓ શ્રીનાથજી. અને પ્રભુનું અનુકરણ કરતા ગોપ બાળકો પણ સઘળા લાઠી સાથે જ હોય છે. આ બધી લીલાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુની વેત્ર એટલે કે લાઠી મધુર છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે પોતાની લીલા સૃષ્ટિ સહિત પધારે છે. અને એ લીલા સૃષ્ટિ વ્રજ, ગોવર્ધન, ગિરી, યમુના, ગોપીજનો, ગોપ સૌ લીલા પરિકરોનું સ્મરણ કરતા કહે છે કે પ્રભુની લીલા સૃષ્ટિ મધુર છે. પ્રભુ ભક્તોના ભાવના રક્ષણ માટે રાક્ષસો વગેરેનું દલન એટલે કે નાશ કરે છે. વળી બીજ વાવતા એમાંથી જેમ અંકુર ફૂટે છે એમ પ્રભુના સ્મરણ રૂપી ભક્તિ બીજમાંથી ભગવત ભાવનો અંકુર ફૂટે છે. એ લીલાનું સ્મરણ થતા કહે છે કે પ્રભુ રાક્ષસોને એટલે કે અનિષ્ટોને નાબૂદ કરે છે. તે તથા પ્રભુ દ્વારા થતા પ્રેમ ભાવના અંકુરનું ફૂટવું એ મધુર છે. ભગવાનની અનેક લીલાઓ દ્વારા ફલ પણ ભગવદ રૂપની પ્રાપ્તિ છે. સંયોગ તેમજ વિપ્રયોગ લીલા દ્વારા ભગવદ ભાવનું પોષણ એ જ ફલ છે. એટલે કહે છે કે પ્રભુ માર્ગે જનારને જે ફલ મળે છે તે મધુર જ મધુર છે. આ પ્રકારે ભગવત સંબંધી સર્વ મધુર છે. તો પછી મધુરા રાધિકાજી અથવા મધુર લીલાઓના સ્વામી તો અત્યંત મધુર છે. તેમાં તેમના સંબંધનું સર્વ મધુર છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આ મધુરાષ્ટકમાં પ્રભુના આખા દિવસની લીલાનું વર્ણન છે એમ કહો તો પણ ચાલે, અને આખા વર્ષની લીલાનું વર્ણન છે એમ કહો તો પણ ચાલે. એટલે આપણે આ મધુરાષ્ટકનો પાઠ કરતા હોઈએ તો પ્રભુની આ લીલાઓનું ચિંતન કરીએ તો કેટલો અનેરો આનંદ આવે. એટલે આપણે થોડોક સમય આ રીતે મધુરાષ્ટક રસપાન કર્યું હોય, એક એક શબ્દને એમના ભાવ સાથે સમજ્યા હોય, એમની વાર્તાઓનું અનુસંધાન લીધું હોય, પછી આપણે ખાલી આ મધુરાષ્ટકનો પાઠ 5 મિનિટ માટે પણ કરતા હોઈએ ને તો એ 5 મિનિટમાં આ બધી લીલાઓનું અનુસંધાન થાય અને આપણને આમ રૂવાટા ઊભા થઈ જાય બધી લીલાઓનું અનુસંધાન થતા. એટલે બસ આપણે આ રસપાન કરવાનો વિચાર કર્યો છે. બસ કરે કરાવે શ્રીનાથજી. મનોરથ તો કર્યો છે, પ્રભુ જે પૂર્ણ કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એક જ સ્તોત્ર છે જેમાં દર પદે, દર પંક્તિએ, દર શ્વાસે ભક્તિ મધુરતામાં મસ્ત થઈ જાય છે. એ છે શ્રીમદ વલ્લભાચાર્યજી કૃત મધુરાષ્ટકમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનના નયન મધુર છે, વાણી મધુર છે, ચાલ ચલન મધુર છે, લીલા મધુર છે, એમની વંશીમાં વહેતો રાગ મધુર છે, અને એ મધુરમ 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 હંમેશ માટે 56 પ્રકારના ભાવોને ઝાંખે છે. આજના દિવસે આપણે મધુરાષ્ટકના દરેક મધુરમમાં છુપાયેલો ભાવ જાણીશું, માણીશું અને મનોરથ સ્વરૂપે સમર્પિત કરીશું. ચાલો સુતેલી ભક્તિને જગાડીએ અને મધુરમના 56 ભાવોમાં આપણા શ્રીનાથજીને રસાવતા જઈએ. પ્રિય વૈષ્ણવો, આપણે ઠાકોરજીને સામગ્રી ભોગ ધરતા હોઈએ છીએ. જેમ કે માખણ, તો તેમાં તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો માખણ એટલે ઉજ્જવલતા, કોમલતા. તો આપણે એવું કોમલ બનવાનું છે, આપણે એવું વિનમ્ર બનવાનું છે. આપણું હૃદય એટલું કોમલ હોય કે પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. તેવી જ રીતે વાત કરીએ ગોરસ એટલે કે દહીં, તો દહીં છે ને એ સ્થાયી ભાવ દર્શાવે છે. આપણે દહીંને થાળીમાં એક ચમચી લઈએ તો રેલો નહીં થાય, એ સ્થાયી ભાવ થઈ ગયા છે. એટલે દહીં એ સ્થાયી ભાવ સૂચવે છે. તેવી જ રીતે દૂધ છે ને એ સ્નેહનું સ્વરૂપ છે, એટલે જે પ્રથમ અવસ્થા છે. આપણે દૂધને થાળીમાં ચમચીથી મૂકીએ તો રેલો થઈ જશે, એટલે એ સ્નેહનું સ્વરૂપ છે. અને દહીં છે એ સ્થાયી ભાવ છે. તેવી જ રીતે આપણે બધી સામગ્રી ધરતા હોઈએ ને તેનો પણ અલગ અલગ પ્રકારનો ભાવ વ્યક્ત થતો હોય છે. એટલે આપણે આ મધુરાષ્ટકમાં
56 પ્રકારના ભાવ જે દર્શાવેલા છે તેનું ભાવ દર્શન કરીશું. તે પહેલા દેવશયની એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અષાઢ સુદ 11 ને દેવશયની એકાદશી કહે છે. ભગવાન વાસુકી નાગ ઉપર પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે. પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહ ભાવની ભાવના છે અને પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે, પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે નંદકુમાર એમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુખિયારો થઈ પડ્યો. પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે. હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પરની લીલા ભાવનું સ્મરણ કરે છે. નંદનંદન છળ કરી મથુરા પધાર્યા છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છઠે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના યુથો ઊભા રહી આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાઈ, તો રે પ્રીતમ ઝટ પધારો, હે મેઘ સમા ઘનશ્યામ, વ્રજમાં જરૂર જલ્દી આવો જી આવો, જલ્દી આવો. પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં. એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહ ભાવ છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીની વ્રત કથા તથા મહાત્મ્ય કહ્યું છે. આ દિને ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં 4 માસ શયન કરે છે. મર્યાદા ભક્તો ચાતુર્માસના વ્રત, જપ, તપ, નિયમો વગેરે આ દિવસથી લે છે, જે દેવ પ્રબોધિની એકાદશીએ પૂર્ણ થાય છે. ચાતુર્માસ કરનારને વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. પ્રિય વૈષ્ણવો, આપણે મધુરાષ્ટકના 56 ભાવોનો મનોરથ કરવા પાછળનો હેતુ એ જ છે કે આપણી સુતેલી ભક્તિને આપણે જગાડવી છે કોઈ પણ પ્રકારે. આમ તો મધુરાષ્ટકમાં સંયોગ સુખનો અનુભવ છે, પરંતુ વિરહ પછી જે સંયોગનો અનુભવ થાય તેમાં તે દર્શાવેલો છે, એટલે આપણે એ લઈ રહ્યા છીએ. અને અહીં દેવપોઢી એકાદશીનું ધોળ છે. આજ રે નિયમની એકાદશી રે, પ્રભુ પધાર્યા પાતાળ મારા વાલા, આજ રે નિયમની એકાદશી રે. બલી રાજાને બારણે રે, પોતે થયા રખેવાળ મારા વાલા, આજ રે નિયમની એકાદશી રે. આદેશ વૈષ્ણવને આપ્યો રે, કરજો સેવાના કામ મારા વાલા, આજ રે વ્રજની ઓશ્રીનાજી, આજ રે નિયમની એકાદશી રે. 4 માસ વ્રત નિયમથી રે, બનજો તમે નિષ્કામ મારા વાલા, વિષયોથી મનને રોકજો રે, સ્મરણમાં થાજો સ્થિર મારા વાલા. પાવન થવાને ભજો પ્રેમથી રે, સત્સંગ ગંગાને તીર મારા વાલા. આહાર વિહારના વ્યવહાર નો રે, 4 માસ કરજો નિયમ મારા વાલા. કર્મ વચન અને મનથી રે, મેળવજો જીવનમાં પુણ્ય મારા વાલા. સુખ દુઃખ મનમાં ન આણીએ રે, રહેજો સદાય સમાન મારા વાલા. ભક્તિની ભાવના વધારવા રે, ગાજો શ્રીજીના ગુણ મારા વાલા. સખી મંડળની અરજી સુણીને, વલ્લભ સદનમાં પધારજો મારા વાલા, આજ રે નિયમની એકાદશી રે. એટલે આપણે શું નિયમ લેવાનો છે? આપણે તો નિયમમાં બંધાવાના નથી, પરંતુ
આપણી સૂતેલી ભક્તિને જગાડવા મથવાનું છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં, આત્મવિશ્વાસ રાખજે. એટલે જરા પણ નાસીપાસ થયા વિના આપણે આ મધુરાષ્ટકનું રસપાન એવું આત્મામાં ધારણ કરી લેવું છે કે ભક્તિનો આપણને અનુભવ થાય, આપણી સૂતેલી ભક્તિ જાગે. આપણામાં ભક્તિના બીજ તો રોપાયેલા જ છે, બસ તેને અનુભવ કરવાની જ વાર છે. તો ચાલો સૌ પ્રથમ આપણે બધા સાથે મળીને સંસ્કૃતમાં મધુરાષ્ટકનું ગાન કરીશું. કારણ કે જે સ્તોત્રનું ભાવ દર્શન કરવું છે, 56 પ્રકારના ભાવનું, તો સૌપ્રથમ તે સ્તોત્ર પણ બોલવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણોર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય પ્રકટિતમ શ્રી મધુરાષ્ટકમ સ્તોત્રમ સંપૂર્ણ. હવે શ્રી મધુરાષ્ટક સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું અને પછી આપણે વિવેચન સહિત તેનું ભાવ દર્શન કરીએ.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મધુરાષ્ટકનું માધુર્ય સ્તોત્ર પ્રાકટ્ય. શ્રી મહાપ્રભુજી રચિત મધુરાષ્ટક સ્તોત્ર ગ્રંથના પ્રાકટ્ય સંબંધમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણ પ્રભુચરણ સ્વરચિત સ્વતંત્ર વિવરણમાં આજ્ઞા કરે છે કે એક સમયે શ્રાવણ માસની શુક્લ એકાદશીની મધ્યરાત્રિએ ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર પોઢેલા શ્રી મહાપ્રભુજીને ભગવત લીલા ધામમાંથી વિખૂટા પડેલા દૈવી જીવોના ઉદ્ધાર સંબંધમાં ચિંતા ઉપજી. આપે વિચાર્યું કે દૈવી જીવો તો અનંત કાળથી વિખૂટા પડીને સંસાર સાગરના પ્રવાહમાં ભૂલા પડ્યા છે અને અસંખ્ય દોષોથી ભરેલા છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો નિર્દોષ પૂર્ણ વિગ્રહ છે. આથી દૈવી જીવોનો પુનઃ નિત્ય લીલા સંબંધ કેવી રીતે થશે? શ્રી આચાર્યજીની ચિંતા નિવૃત્તિ અર્થે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તત્કાલ સન્મુખ પ્રકટ થયા અને બ્રહ્મ સંબંધ દ્વારા દૈવી જીવોનો અંગીકાર કરવા શ્રી મુખે આજ્ઞા કરી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ પોતાની સન્મુખ પ્રગટ થયેલા ભગવત સ્વરૂપના માધુર્યની જે સ્તોત્રથી સ્તુતિ કરી એ જ આ મધુરાષ્ટક સ્તોત્ર ગ્રંથ છે. ભાષા શૈલી સરળ હોવા છતાં તે અલૌકિક ગૂઢ લીલાત્મક ભાવોથી પૂર્ણ છે. એટલે ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પણ તાપ હતો કે દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય, અને એ પછી ફલ સ્વરૂપે આ મધુરાષ્ટક સ્તોત્ર આપણને પ્રાપ્ત થયું છે. એટલે આપણે અત્યારે આ લીધું છે. શ્રી ગુસ્સા ઓ શ્રીનાથજી, ભાષા શૈલી સરળ હોવા છતાં તે અલૌકિક ગૂઢ લીલાત્મક ભાવોથી પૂર્ણ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે ગાંભીર્યપૂર્ણ શબ્દો અને ભાવ લાલિત્ય પ્રચુર એવી મનોહારિણી વિવૃત્તિથી આ મધુરાષ્ટકને અલંકૃત કરી તેના અદ્ભુત માધુર્ય રસનો પાન કરાવવા અસીમ કૃપાવશ વૃષ્ટિ કરી છે. આપ શ્રીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામ પ્રભુચરણે શ્રી ગુસાઈજી કૃત મધુરાષ્ટક વિવૃત્તિ ઉપર 4 શ્લોક પર્યંત ટિપ્પણી નામની ટીકા પ્રગટ કરીને એના ગૂઢ ભાવોને વિશદ કરવા મહત કૃપા કરી છે. મધુરાધિપતે શબ્દનો ભાવાર્થ પ્રકટ કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે મધુરા એટલે શ્રીમદ રાધા અધર સુધા ચ તસ્યા અધર અધિપતે રીતિ ભાવઃ એતદર્થમેવ પ્રાકટ્યાત. એટલે મધુરા એટલે શ્રીમદ રાધા અને અધર સુધા એટલે ઉભયના અધિપતિ એટલે મધુરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય શ્રીમદ રાધાની અધર સુધાના પાન અર્થે જ છે. મધુરાધિપતિ શ્રી કૃષ્ણનું પ્રત્યેક શ્રીઅંગ લીલા ઉપયોગી સર્વ સામગ્રી વગેરે સર્વ કંઈ મધુર એવં નિર્દોષ છે એમ જણાવી શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકની સ્તુતિ દ્વારા નિજજનોને મધુરાધિપતિના માધુર્ય રસના મહોદધિમાં નિમગ્ન કરી દે છે. વિશેષમાં મધુરાષ્ટક સ્તોત્ર ઉપર ચતુર્થ લાલ શ્રી ગોકુલેશ પ્રભુચરણ તેમજ પંચમલાલ શ્રી રઘુનાથજી પ્રભુચરણની પણ સ્વતંત્ર ટીકાઓ વિદ્યમાન છે. વળી શ્રી હરિરાય ચરણ કૃત મધુરાષ્ટક તાત્પર્ય તથા વ્રજ ભાષામાં સ્વતંત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ સ્તોત્ર ગ્રંથનું એક વિશેષ પ્રાકટ્ય પ્રયોજન સમજાવતા શ્રી ગોકુલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે શ્રી વ્રજ સ્વામિનીજીઓ સાથે લઘુરાસ કરી સંયોગ સુખનું દાન કર્યા બાદ વ્રજ ભક્તોને માન થતા પ્રભુ તિરોધાન થયા અને ત્યારબાદ ભગવદ અન્વેષણ કરતા વ્રજ ભક્તોએ ભગવદ લીલાનું અનુકરણ કરીને અંતે નિસાધન બની શ્રી યમુનાજીના તટે દૈન્યપૂર્વક ઉચ્ચ સ્વરે રુદન સહ ગાન કર્યું. ત્યારે સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજ ભક્તો મધ્યે તત્કાલ પ્રકટ થઈને મહારાસનું અલૌકિક દાન કર્યું હતું. આ ઉભય પ્રકારની લીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો તેનું રસાત્મક ભાવાત્મક વર્ણન મધુર શબ્દથી
આપ શ્રી આ મધુરાષ્ટક સ્તોત્રમાં પ્રકટ કર્યું છે. ધ્યાન આપજો, આપણે 56 ભાવનો મનોરથ કરી રહ્યા છીએ. તેમાં આ મધુર શબ્દનો ભાવ દર્શાવ્યો. જે શ્રી વ્રજસ્વામિનીજી પ્રભુના શ્રીઅંગ અને લીલાના રસાત્મક સૌંદર્યનો ભિન્ન ભિન્ન અનુભવ કરી જે કંઈ વર્ણન કરે છે તે મધુર ભાવોનું મધુરાષ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ, ધ્યાન અને ગુણગાન કરે છે. આથી આ સ્તોત્ર ગ્રંથમાં વર્ણિત ભગવત સ્વરૂપના માધુર્ય રસની ભાવના કરવાથી પ્રભુના અલૌકિક મધુર રસની અનુભૂતિ થાય છે. ટૂંકમાં શ્રી નંદ ગૃહે પ્રકટિત અને શ્રી વ્રજસ્વામિનીજીઓના ભાવ સિંચનથી સમૃદ્ધ થયેલ શ્રૃંગાર કલ્પદ્રુમના દલિત ફલિત આદિ માધુર્યની પરાકાષ્ઠા એટલે જ મધુરાષ્ટક સ્તોત્ર. ચાલો હવે તેનો સરળ ભાવ સમજીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ એટલે આ પ્રથમ ભાવ થયો. આપણે નંબર નહીં આપીએ, પરંતુ 56 ભાવ છે એટલે ધ્યાનથી શ્રવણ કરજો અને આત્મપટલ પર ધારણ કરજો. અધરમ મધુરમ એટલે પ્રભુના અધરોષ્ઠ મધુર છે. પ્રભુના અધર પક્વ બીમ સમાન આરક્ત એટલે કે લાલ છે. આ જ અધરો ઉપર વેણુ ધારણ કરી વ્રજના સર્વ ગોપ ગોવર્ધન સ્થાવર જંગમને વેણુનાદામૃતનું પાન કરાવે છે. દિવસની ગોચારણ આદિ લીલામાં છાક આરોગતા સખાવૃંદને તથા રાત્રિ લીલા દરમિયાન નિકુંજ આદિમાં સખી વૃંદને અધરામૃતનું અલૌકિક દાન કરે છે. આવા અદેય દાનીના અધરની લાલીમાં અતિ અદ્ભુત અને સર્વદા મધુર છે. હે પ્રભુ, આપના અધરોષ્ઠ મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય જ્યારે એ અધર સુધાનું પાન આપ મને કરાવો. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ઓ શ્રીનાથજી. હવે છે વદનમ મધુરમ. વદનમ મધુરમ એટલે પ્રભુનું વદન એટલે કે મુખારવિંદ મધુર છે. દિવસ દરમિયાન ગોચારણમાં પધારેલ પ્રભુના વિયોગથી ઉત્પન્ન થયેલ વિરહજન્ય તાપ સાયંકાલે શ્રી ગોકુલમાં પાછા પધારતા પ્રભુના ગોરજ્જુરિત મુખારવિંદના દર્શનથી દૂર થાય છે. આથી જ મુખારવિંદની ભક્તિ પુષ્ટિ ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ મર્યાદા ભક્તિ છે. હે પ્રભુ, આપના આ સ્વરૂપનો અનુભવ મને ક્યારે થશે? જ્યારે આપની કૃપા થશે ત્યારે જ થશે. આવી કૃપા મારા પર ક્યારે કરશો કે આપના વદનને સાક્ષાત હું અનુભવી શકું? હવે છે નયનમ મધુરમ એટલે પ્રભુના નયનો મધુર છે. નેત્ર કટાક્ષથી માનિનીઓને માન કરાવે છે, ચિત્તને ચોરી લે છે. નેત્રની ભ્રુકુટીના ઈશારે સૌને નચાવે છે, તો કોઈક ભક્તના હૃદયમાં પણ પ્રવેશ કરે છે. ચંચળ નેત્રોથી સંકેત કરીને વ્રજ ભક્તોના મનોરથ પણ પૂર્ણ કરે છે. પરમ શોભાયમાન એવા પ્રભુના નયન કમળ સદા મધુર છે. હે પ્રભુ, આપના નયનો અતિશય મધુર છે, પણ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય જ્યારે આપ પણ નેત્ર કટાક્ષ દ્વારા મારા પર કૃપા કરો. આવી કૃપા ક્યારે કરશો પ્રભુ? ત્યારબાદ છે હસિતમ મધુરમ એટલે પ્રભુનું હાસ્ય મધુર છે. દિવસની લીલામાં અનેક સખાઓ સાથે તથા રાત્રિ લીલામાં સખીજનો સાથે વિવિધ હાસ્ય વિનોદની લીલા કરી અનિર્વચનીય સુખદાન આપે છે. આમ મધુર મુખારવિંદમાંથી પ્રકટ થતું મધુરાધિપતિનું હાસ્ય એટલે કે હસવું પણ મધુર છે. હે પ્રભુ, આપનું સ્મિત અતિ મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય કે જ્યારે આપ પણ
ક્યારેક મારી સામે એ રીતે સ્મિત રેલાવો. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે હૃદયમ મધુરમ, એટલે પ્રભુનું હૃદય મધુર છે. વિવિધ ભક્તોના ભાવ અનુસાર ભગવાનનું ભક્તિ ભાવસભર હૃદય પણ મધુર છે. આ જ હૃદયમાં પ્રભુના પ્રેમી ભક્તો સદા રહે છે. આ જ પ્રભુ હૃદયમાં ભગવત પ્રિયા લક્ષ્મીજી સદા નિવાસ કરે છે. વળી પ્રભુનું હૃદય અતિશય કોમલ છે. આથી જ ભક્તજનોની આરતી આ પ્રંચક પણ સહન કરતા નથી. આ જ હૃદય કમળ ઉપર પ્રભુ કૌસ્તુભ, વિવિધ શૃંગારમય માળાઓ, પુષ્પમાળાઓ વગેરે ધારણ કરે છે. કરુણા કેતન શ્રી કૃષ્ણનું હૃદય શ્રીવત્સ અને ભૃગુ લાંછનથી સુશોભિત એવં મધુર છે. હે પ્રભુ, આપનું હૃદય અતિશય મધુર છે, પરંતુ એ હૃદયની કોમલતાનો, એ હૃદયની મધુરતાનો મને અનુભવ ક્યારે થાય? જ્યારે એ હૃદયની ઓ શ્રીનાથજી, જ્યારે એ હૃદયમાં ક્યાંક એક ખૂણામાં મારું પણ સ્થાન હોય. ઓ શ્રીનાથજી, પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે ગમનમ મધુરમ, એટલે પ્રભુનું વિચરણ કરવું, ફરવું મધુર છે. દિવસે ગાયો અને ગ્વાલબાલ સાથે વ્રજમાં વિહાર કરે છે અને રાત્રે વિવિધ કુંજોમાં વ્રજાંગનાઓ સાથે વિહાર કરે છે. મંદ ગતિથી તો ક્યારેક ગજરાજની ચાલથી વિચરણ કરી સૌને રસાનંદનો દાન કરે છે. આમ પ્રભુનું આવવું જવું, વિવિધ પ્રકારથી ગમન કરવું મધુર છે. પ્રભુ, આપનું ગમન કરવું, હરવું ફરવું મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે મારા હૃદયના ધબકારા આપની ચાલે ચાલતા હોય એવો અનુભવ થાય. એટલે કે આપની ચાલ અને મારા હૃદયના ધબકારા બંને એક થઈ જાય, ત્યારે આ આપને ગમનમ મધુરમનો મને અનુભવ થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક બીજો. વચનમ મધુરમ, ચરિતમ મધુરમ, વસનમ મધુરમ, વલિતમ મધુરમ, ચલિતમ મધુરમ, ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. વચનમ મધુરમ, એટલે પ્રભુના વચન એટલે કે વાણી મધુર છે. બાળ લીલામાં આપના મુખારવિંદમાંથી પ્રકટ થતી અસ્પષ્ટ અને કાલી ગેલી વાણી અતિ મધુર છે. માખણ ચોરી લીલા સમયે અસત્ય ઉચ્ચારણ કરતી આપની વાણી નિજ ભક્તોના હૃદયના ભાવોને વૃદ્ધિ કરનારી અને અલૌકિક રસદાતા છે. વેદાદિ શાસ્ત્રો, શ્રીમદ ભાગવત આદિ પુરાણો, ગીતાજી વગેરેમાં આપના શ્રીમુખે પ્રકટ થયેલી વાણી વચનોને સૌ કોઈ પ્રમાણ તરીકે સ્વીકારે છે. આથી જ પ્રભુના વચન મધુર છે. પ્રભુ, આપના વચન મધુર છે, પણ એ મધુરતાનો મને અનુભવ ક્યારે થાય? જ્યારે એ વચનમાં મારું નામ હોય કે મારે તું જોઈએ. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે ચરિતમ મધુરમ, એટલે પ્રભુના ચરિત્ર, લીલાઓ વગેરે મધુર છે. પ્રભુએ સાક્ષાત અવતાર લીલા સમયે કરેલ વિવિધ લીલા ચરિત્રો, અસુર સંહાર લીલા, દાન લીલા, માન લીલા, રાસ લીલા, ચૌર્ય લીલા, ભૂભાર હરણ લીલા વગેરે મધુર છે, જેનું અદ્ય અપી પર્યંત ભક્તજનો ગુણગાન કરીને ધન્યતા અનુભવે છે. આવા ભક્ત મનોરથ પૂરક ભગવત ચરિત્રો સદા મધુર છે. પ્રભુ, આપ તો ભક્ત મનોરથ પૂરક છો, આપનું ચરિત્ર મધુર છે, પણ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે મારા મનોરથ આપ પૂર્ણ કરો, આપના ચરણારવિંદની દાસી મને બનાવો, ત્યારે એ મધુરતાનો અનુભવ મને થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો?
ત્યારબાદ છે વસનમ મધુરમ, એટલે પ્રભુના વસ્ત્રો મધુર છે. વિવિધ ઋતુ, ઉત્સવ, લીલા સમયે આપ વિવિધ વ્રજભક્તોના ભાવ અનુસાર વિવિધ રંગના વસ્ત્રો ધારણ કરી સૌના મનોરથ પૂર્ણ કરે છે. ક્યારેક પીતાંબર, નીલાંબર, કનક કપિશમ જેવો કેસરી વસ્ત્ર અંગીકાર કરીને રસદાન કરે છે. આમ પ્રભુના વસન એટલે કે વસ્ત્રો પણ સદા મધુર હોય છે. પ્રભુ આપના વસ્ત્રો મધુર છે, એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે પ્રેમજી લુહાણાને જે વસ્ત્રના તાતડામાં આપ ખેલતા હોય એવા દર્શન થયા હતા ને, એવો અનુભવ મને ત્યારે થાય ને, ત્યારે આપના વસનમ મધુરમનો મને ખ્યાલ આવે. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે વલિતમ મધુરમ, એટલે પ્રભુની ચેષ્ટા મધુર છે. રસદાન અર્થે કરેલ દધી માખણ ચોરી લીલા, દાન ઘાટીમાં માર્ગ રોકી કરેલ દાન લીલા, વ્રજભક્તોની પંચ પરવા અવિદ્યા દૂર કરવા પ્રભુએ કરેલી પૂતનાવધ, કાલીય દમન, દાવાગ્નિ પાન વગેરે લીલાઓ, ચેષ્ટાઓ મધુર છે. આ પ્રકારે વિરુદ્ધ ધર્માશ્રય પ્રકટ કરતી પ્રભુની વિવિધ ચેષ્ટા એટલે વલિતમ મધુરમ. પ્રભુ આપની ચેષ્ટાઓ મધુર છે, પણ એ મધુરતાનો અનુભવ ક્યારે થાય? જ્યારે આપના ખેલમાં આપ મને પણ સામેલ કરો. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે ચલિતમ મધુરમ, અર્થાત પ્રભુનું ચાલવું, પધારવું મધુર છે. ગોચારણ સમયે વૃંદાવનમાં પધારવું, ચૌર્ય લીલામાં વ્રજભક્તોના ગૃહે પધારવું, વ્રજ સ્વામિનીજીઓના મનોરથ પૂર્ણ કરવા વિવિધ કુંજોમાં પધારવું વગેરે પ્રસંગોએ પ્રભુનું ચાલવું, પધારવું સદા મધુર છે. પ્રભુ આપનું ચાલવું મધુર છે, આપનું પધારવું મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપ મારી હૃદયની કુંજમાં પધારો અને એ અનુભવ મને કરાવો ને, ત્યારે આપની મધુરતાનો અનુભવ મને થાય. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે ભ્રમિતમ મધુરમ, એટલે પ્રભુનું ભ્રમણ કરવું મધુર છે, અથવા તો બાળ લીલામાં ભ્રમ ઉત્પન્ન થવો મધુર છે. રીંગણ લીલા કરતા રત્ન જડિત સ્તંભમાં સ્વપ્રતિબિંબ નિહાળી ભ્રમિત થાય છે. ક્યારેક માખણ ચોરી લીલા કરતા એક સ્વરૂપે વ્રજભક્તોના ગૃહમાં અને બીજા સ્વરૂપે નંદાલયમાં માતૃચરણને દર્શન આપે છે. આમ વિવિધ લીલા દ્વારા સૌના મનમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. વળી ગ્વાલ બાલો સાથે ખેલવા શીઘ્ર પધારે છે. ગૌરંભણ કરતી ગાયો પાસે પ્રીતિપૂર્વક શીઘ્ર પધારે છે. તો ક્યારેક વિરહી વ્રજભક્તોનું દુઃખ નિવૃત્ત કરવા પણ આપ ત્વરિત તેની પાસે પધારે છે. આમ પ્રભુનું વિવિધ લીલા સ્થળોમાં ભ્રમણ પધારવું મધુર છે. આ ભ્રમ ઉત્પન્ન કરતી લીલાઓ પણ મધુર છે. પ્રભુ આપની આ લીલાઓનો અનુભવ કરાવો, ત્યારે મને આપના ભ્રમિતમ મધુરમનો અનુભવ થાય. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક 3. વેણુર મધુરો રેણુર મધુરઃ, પાણીર મધુરઃ પાદો મધુરો, નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. વેણુર મધુરો એટલે પ્રભુની વેણુ મધુર છે. લલિત ત્રિભંગ સ્વરૂપે આપ જ્યારે વેણુનાદ કરે છે, ત્યારે વ્રજસ્થિત સર્વ પશુ પક્ષી, જળ સ્થળ, સ્થાવર જંગમ સ્વ અધિકાર અનુસાર પ્રભુના નાદામૃતનું પાન કરે છે. પ્રભુના વેણુ પૂજનની અલૌકિક અસરનું વર્ણન શ્રીમદ ભાગવતજીના વેણુ ગીતમાં છે. પ્રભુના અધરોષ્ઠ ઉપર રહીને અધર સુધા વહાવતી આ વેણુને શ્રી મહાપ્રભુજી મધુર કહે છે. પ્રભુ આપની વેણુ મધુર છે, પરંતુ એ મધુરતાનો ખ્યાલ મને ક્યારે આવે, એનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે એ વેણુમાં
આપ મારું નામ લઈને મને બોલાવો. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે રેણુર મધુર, એટલે પ્રભુના ચરણારવિંદની રેણુ એટલે કે રજ મધુર છે. ખુલ્લા ચરણારવિંદે આપે 11 વર્ષ સુધી વ્રજમાં લીલા વિહાર કર્યો છે. આથી સમસ્ત વ્રજરજને આપના ચરણારવિંદનો સાક્ષાત સંબંધ છે. વળી મૃતિકા ભક્ષણ લીલા દ્વારા આપે આ વ્રજરેણુ સાથે અધર સુધાને પણ સંબંધ સ્થાપિત કર્યો છે. તેથી જ પુષ્ટિ ભક્તો આ વ્રજરજનું ચરણામૃત અદ્ય અપી પર્યંત નિત્ય લઈ ધન્યતા અનુભવે છે. વિશેષમાં જ્યારે પૂતનાએ પૈપાન કરાવી વ્રજના અનેક બાળકોના પ્રાણ શોષી લીધા હતા, ત્યારે આપે પૂતના વધ કરીને સ્વહૃદય સ્થિત આ વ્રજ બાળકોને ચરણરજનો સંબંધ કરાવવા મૃતિકા ભક્ષણ કરીને કૃતાર્થ કર્યા હતા. આ પ્રકારે પ્રભુના ચરણારવિંદના સંબંધવાળી વ્રજની રેણુ મધુર છે. પ્રભુ આપની ચરણરજ મધુર છે, આપની રેણુ મધુર છે, પરંતુ એ ચરણ રેણુની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપના ચરણારવિંદમાં હું પણ રજમનીને ચોટી જાઉં. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે પાણી મધુર, એટલે પ્રભુના પાણી એટલે કે હસ્તકમલ મધુર છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી હસ્તથી 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરીને ઇન્દ્રમાન ભંગ કર્યું હતું તથા સમસ્ત વ્રજની રક્ષા કરી શરણાગત વત્સલતા પ્રગટ કરી હતી. ગોચારણ લીલામાં સ્વહસ્ત ઊંચો કરી વ્રજ ભક્તો તેમજ ગાયોને બોલાવે છે. વ્રજ ભક્તોના ઘરમાંથી દહીં માખણની ચોરી પણ સ્વહસ્તથી કરીને આરોગે છે તથા સખા અને બંદરોને ખવડાવે છે. આવા પ્રભુના શ્રીહસ્ત મધુર છે. પ્રભુ આપના હસ્ત મધુર છે, પરંતુ એ હસ્તની મધુરતાનો મને ખ્યાલ ક્યારે આવે, મને અનુભવ ક્યારે થાય? જ્યારે આપ સખાઓ સાથે મંડલમાં બિરાજતા હો, દધી આરોગ્યા હો, માખણ આરોગ્યા હો, અને પછી હસ્તમાં એ લાગેલું માખણ આપ મને ચટાડો, ત્યારે આપના હસ્તની મધુરતાનો મને ખ્યાલ આવે. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? આપને યાદ કરાવી દઉં, આપે આવી કૃપા કરેલી છે હો. આજ દધી મીઠો મદન ગોપાલ, જીન નહીં પાયો સુનો મેરે ભૈયા, મેરી હથેરી ચાટ. તો પ્રભુ મને પણ હજી સુધી એ દહીં પ્રાપ્ત થયું નથી, તો એ મીઠો દહીં મને ક્યારે ચખાડશો? પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે પાદવ મધુરો, એટલે પ્રભુના ચરણ કમલ મધુર છે. ભગવત ચરણારવિંદનો અનન્ય આશ્રય કરનારને અભયદાન આપે છે. વળી બંને ચરણારવિંદમાં અલૌકિક 16 ચિહ્નો બિરાજે છે. ભગવત ચરણારવિંદની ભક્તિ કરનારના સર્વ અમંગલ તત્ક્ષણ દૂર થઈ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. આવા ચરણારવિંદમાં રહેલા મધુર રસનું પાન કરવા આપ સ્વયં બંને શ્રીહસ્તથી ચરણારવિંદના અંગુષ્ઠને મુખકમલમાં મૂકીને પાન કરે છે. તેથી જ ભક્તો ગાય છે, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. પ્રભુ આપના ચરણ કમલ મધુર છે, પણ એ ચરણ કમલની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે એ ચરણ કમલ આપ મારા મસ્તકે ધરો, મારા હૃદયે ધરો. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? જેવી રીતે આપે બલિરાજાના મસ્તકે ચરણ ધર્યા હતા, નારાયણદાસ લુહાણા ઠઠાના હૃદયે ચરણ ધર્યા હતા. શ્રીનાથજી એટલે શ્રી મહાપ્રભુજીએ ધર્યા હતા, એટલે બંને એક જ છે. એટલે પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે નૃત્યમ મધુરમ, એટલે પ્રભુનું નૃત્ય મધુર છે. અનંત કોટી બ્રહ્માંડોને એક સંકેતથી નચાવનાર આ પરબ્રહ્મ પુરુષોત્તમ જ્યારે નાનકડા શ્રી ગોકુલમાં નંદ યશોદા ગૃહે પ્રગટ થાય છે, ત્યારે રંચક નવનીત માટે વ્રજ ભક્તોને આધીન બનીને નૃત્ય કરે છે. પરમ ભગવદીય રસખાંજી પણ ગાય છે,
કે નારદ સે સુખ વ્યાસ રહે, પછી હારે તઉ પુની પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પર નાચ નચાવે. પ્રભુ, આપનું નૃત્ય મધુર છે, પરંતુ એ નૃત્યની મધુરતાનો મને અનુભવ ક્યારે થાય? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આપે કાલિય દમન કરવા માટે પણ તેના મસ્તકે નૃત્ય કર્યું હતું. પ્રભુ, જો મારામાં કોમલતા ન હોય તો કાલિય નાગ સમજીને પણ મારા મસ્તકે નૃત્ય કરશો તો આપના નૃત્યની મધુરતાનો મને અનુભવ થશે. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? કારણ કે આપે કાલિય નાગ પર નૃત્ય કર્યું એટલે એમ આપના ચરણારવિંદોને સ્પર્શ પ્રાપ્ત થયો, આપના ચરણના ચિહ્નો તેમાં અંકિત થઈ ગયા, એટલે તે અભય બની ગયો. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે સખ્યમ મધુરમ, અર્થાત પ્રભુનું સખ્ય એટલે કે મિત્રતા મધુર છે. લૌકિક સખ્યમાં તો સ્વાર્થ હોય છે, પરંતુ ભગવાન અને ભગવદીયના સખ્ય સંબંધો કેવળ નિસ્વાર્થ જ હોય છે. અવતાર લીલામાં શ્રીદામા આદિ સખાઓ સાથે કરેલ સખ્ય ભાવની લીલા તથા શ્રી મહાપ્રભુજીની અવતાર લીલા દરમિયાન કુંભનદાસજી, ચતુર્બુદ્ધદાસજી, ગોવિંદદાસજી વગેરે અંતરંગ સખાઓ સાથે કરેલી લીલાનું આજે પણ આધુનિક સેવકજનો નિત્ય સ્મરણ કરીને ધન્યતા અનુભવે છે. આ પ્રકારે ભગવાનનું સખ્ય મધુર છે અને આપ કૃપા કરી જેને આવી સખ્ય ભક્તિનું દાન કરે છે ને તે ભાગ્યવાન જીવ માણી શકે છે. પ્રભુ, આપની સખ્યતા મધુર છે, સખ્ય ભાવ મધુર છે, પરંતુ તેનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપ પણ આપના મનની વાત મને કહો, કારણ કે સખ્યમાં કોઈ ટેરો હોતો નથી. પ્રભુ, હું તો મારા મનની વાત બધી આપને કરું છું, કંઈ પણ છુપાવતી નથી, પણ આપ પણ ક્યારેક આપના મનની વાત કહો, ત્યારે મને આપના સખ્ય મધુરમનો અનુભવ થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક ચોથો. ગીતમ મધુરમ પીતમ મધુરમ, ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ, રૂપમ મધુરમ તિલકમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. ગીતમ મધુરમ એટલે પ્રભુનું ગીત એટલે કે ગાન મધુર છે. શેષજી સહસ્ત્ર રસનાથી જેમના નિરંતર યશોગાન કરે છે તથા વેદવાણી પણ નેતિ નેતિ કહીને નિવૃત્ત થઈને પાછી ફરે છે, એવા રાસેશ્વર રસિક પ્રભુ જ્યારે વેણુ દ્વારા ગાન કરે છે ત્યારે બ્રહ્મા આદિ દેવો સહિત અખિલ બ્રહ્માંડના સર્વ જીવો મોહિત થઈ જાય છે. આથી જ પ્રભુનું આવું અવ્યક્ત એવં અદ્વિતીય ગાન સદા મધુર છે. પ્રભુ, મને પણ આવું ગાન ક્યારે સંભળાવશો? મારા પર આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે પીતમ મધુરમ એટલે પ્રભુનું પીવું એટલે કે પાન કરવું મધુર છે. વિવિધ વ્રજ ભક્તોના ગૃહમાં ચોરી છુપીથી દુગ્ધ આદિનું પાન કરે છે, તો આ જ વ્રજ ભક્તોના રક્ષણ માટે દાવાગ્નિનું પણ પાન કરે છે. નિકુંજ આદિ લીલામાં શ્રી વ્રજ સ્વામીજીઓના મનોરથ પૂર્ણ કરવા વિવિધ રસાત્મક પદાર્થોનું પાન કરીને અનિર્વચનીય રસદાન કરે છે. વળી હળાહળ વિષપાન કરાવવા આવેલ પુત્રનું પયપાન કરીને માતૃવત સદગતિ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ જગતમાં એવો બીજો કોણ દયાળુ છે કે જેના ચરણે જઈએ? આમ કહીને શ્રી ભાગવતકાર પ્રભુના પાન કરવાની લીલાની સર્વોત્કૃષ્ટતા સાથે પ્રભુની મહાકારુણિકતા પ્રકટ કરે છે. પ્રભુ, આપની આવી કરુણાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે ભુક્તમ મધુરમ એટલે પ્રભુનું ભોજન કરવું, ભોગ આરોગવો મધુર છે. ગોવર્ધન યાગ પ્રસંગે અનેક વ્રજ ભક્તોની વિવિધ સામગ્રી ગોવર્ધન રૂપે સ્વયં આરોગી વ્રજજનોને
અન્યાશ્રયમાંથી મુક્ત કર્યા હતા. વળી યજ્ઞ પત્નીઓ પાસેથી પ્રીતિપૂર્વક ભોજન કરી માગીને આરોગી સૌને કૃતાર્થ કર્યા હતા. છાક લીલા દરમિયાન પણ સૌ સખાઓની વિવિધ સામગ્રી આરોગી મનોરથ પૂર્ણ કરનાર પ્રભુનું આરોગવું ભોજન કરવું સદા મધુર છે. પ્રભુ આપની આ આરોગવાની મધુરતાનો અનુભવ મને ક્યારે આપશો? આપ મને ક્યારે કહેશો કે તું આ સામગ્રી બનાવ અને હું આરોગું? પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે સુપ્તમ મધુરમ, એટલે પ્રભુનું શયન કરવું, એટલે કે પોઢવું મધુર છે. નંદાલયમાં માતૃચરણ શ્રી યશોદાજીના ઉત્સંગમાં શયન કરવું મધુર છે. વળી કુંજની કુંજોમાં વિવિધ વ્રજ ભક્તોએ પોતાના ભાવ અનુસાર સિદ્ધ કરેલ કોમળ, ઉત્તમ અને સુગંધયુક્ત પુષ્પ આદિની સુંદર શૈયામાં પોઢવું પણ અતિ મધુર છે. દિવસની ગોચારણ આદિ લીલામાં શ્રી ગિરિરાજની કંદરામાં શયન કરવું પણ મધુર છે. પ્રભુ આપની આ પોઢવાની સુંદરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે રૂપમ મધુરમ. હા પ્રભુ, આપનું પોઢવું મધુર છે, પરંતુ આ પોઢવાની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપ મારા હૃદયને શૈયા બનાવી તેમાં પોઢો ને, ત્યારે મને એ મધુરતાનો અનુભવ થાય. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે રૂપમ મધુરમ, એટલે પ્રભુનું રૂપ સૌંદર્ય મધુર છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, રૂપમ મધુરમ એટલે કે પ્રભુનું રૂપ સૌંદર્ય મધુર છે. જેના આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ છે. એવા રસિક શિરોમણી એવં આનંદ ઘન શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્ય સદા મધુર અને શબ્દોમાં અવર્ણનીય છે. મન સહિત વાણી જેને પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે, એમ ઉચ્ચારનાર વેદવાણી પણ શ્રી કૃષ્ણના રૂપ માધુર્યનો પાર પામી શકતી નથી. આવા શ્રી કૃષ્ણનો રૂપ માધુર્ય અહર્નિશ મધુર કેમ ન હોય? પ્રભુ મને પણ આપના આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ સ્વરૂપનો અનુભવ ક્યારે કરાવશો? મારા પર આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે તિલકમ મધુરમ, એટલે પ્રભુના લલાટ મધ્યે તિલક મધુર છે. વિવિધ ભક્તોના ભાવ અનુસાર આપ કસ્તુરી તિલક, કુમકુમ તિલક, કેસરી તિલક વગેરે લલાટમાં ધારણ કરે છે. વિશેષમાં આ તિલક શ્રી સ્વામિનીજીના ચરણારવિંદનો ભાવ પણ સૂચવે છે. આથી પ્રભુના અનેક ભક્તો દાસ ભાવ દર્શાવવા પોતાના લલાટમાં પ્રસાદી કુમકુમનું તિલક નિરંતર ધારણ કરે છે. અલકાવલીથી પરમ શોભાયમાન પ્રભુના લલાટ પ્રદેશ પરનું ઉર્ધ્વપુંડ્ર તિલક મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. પ્રભુ આપની આવી મધુરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ શ્લોક 5મો. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. કરણમ મધુરમ એટલે પ્રભુનું કરવું, એટલે કાર્ય અંગીકાર સ્વીકાર કરવું મધુર છે. આથી જ અવતાર લીલા સમયે નિસાધન એવા વ્રજજનોને અંગીકાર કરવાનું સ્વપ્રમેય બળે કરેલ કાર્ય મધુર છે. વિશેષમાં કરણમ એટલે પ્રભુના બંને કર્ણપુટ જે સાંખ્ય અને યોગરૂપ છે તે પરમ શોભાયમાન છે. આ કર્ણપુટોમાં મકરાકૃતિ અને મયુરાકૃતિ કુંડળો વિલસી રહ્યા છે. આથી પ્રભુના કર્ણ મધુર છે એવો ભાવ પણ શ્રી હરિરાય ચરણ પ્રકટ કરે છે. તો પ્રભુ
આપની આવી મધુરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે તરણમ મધુરમ, એટલે પ્રભુનું તરવું મધુર છે. શ્રી સ્વામિનીજીઓના સુરત રસ સિંધુમાં અહર્નિશ આપનું તરવું વિહાર કરવું મધુર છે. વળી વ્રજ ભક્તો સાથે શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરતી વેળાએ તરવું પણ મધુર છે. આમ સ્વયં તરવાની ક્રીડા કરીને સ્વભક્તોને પ્રભુ તારે છે. આથી પ્રભુનું તરવું મધુર છે, સદા મનને આનંદ આપનારું છે. પ્રભુ આવો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે હરણમ મધુરમ, એટલે પ્રભુનું હરવું, હરણ કરવું મધુર છે. વ્રજ ભક્તોના ઘરમાંથી દૂધ, દહીં, માખણનું હરણ કરવું, ચિરહરણ લીલા પ્રસંગે શ્રી વ્રજ સ્વામિનીજીઓના વસ્ત્રો હરણ કરવા વગેરે સર્વ કંઈ મધુર છે. વિશેષમાં દિવસ દરમિયાન પ્રજાજ્ઞાઓને થયેલ વિરહજન્ય તાપનું સંધ્યા સમયે વ્રજમાં પાછા પધારી હરણ કરે છે. વળી સ્વભક્તોના ત્રિવિધ તાપના હરતા તાપને દૂર કરનાર છે. આથી શ્રી મહાપ્રભુજી હરણમ મધુરમ કહે છે. પ્રભુ મારું મન હરણ કરશો ત્યારે આપના આ હરણમ મધુરમનો મને અનુભવ થશે. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે રમણમ મધુરમ, એટલે પ્રભુનું રમણ કરવું મધુર છે. ભગવાન શ્રી કૃષ્ણ લોક વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે સદા અનેક ભક્તો સાથે એક સાથે રમણ કરે છે. દિવસની લીલામાં સખાઓ સાથે અને રાત્રિની લીલામાં સખી વૃંદ સાથે વિવિધ પ્રકારે રમણ કરી સૌના મનોરથ પૂર્ણ કરે છે. આમ પ્રભુનું રમણ મધુર છે. પ્રભુ આપને આ રમણનો મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપ મારા આત્મામાં રમણ કરો. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે વમિતમ મધુરમ, એટલે પ્રભુનું વાંકા વળવું, વમન કરવું મધુર છે. વેણુનાદ કરતી વેળાએ ત્રણેય અંગો કટી, ગ્રીવા અને ચરણોને વક્ર કરી લલિત ત્રિભંગી સ્વરૂપે દર્શન આપે છે, જે સદા મધુર છે. વિશેષમાં માખણ ચોરોની લીલા કરતી વેળા વ્રજ ભક્તોના ઘરનો દહીં, દૂધ, માખણ આરોગનાર પ્રભુને જ્યારે વ્રજભક્ત પકડવા આવે ને ત્યારે મુખારવિંદમાં ભરેલું દૂધ આદિની પિચકારી વ્રજ ભક્તોના મુખ પર મારીને અદ્રામૃતનું દાન કરીને નાસી જાય છે. આમ પ્રભુનું વમિતમ સદા મધુર છે. પ્રભુ આવી કૃપા મારા પર ક્યારે કરશો? આપના અદ્રામૃતનું દાન મને ક્યારે આપશો? ત્યારબાદ છે શમિતમ મધુરમ, એટલે પ્રભુનું શાંત રહેવું, મૌન ધારણ કરવું મધુર છે. વ્રજ ભક્તો જ્યારે માન કે હઠ કરે છે ત્યારે વિવિધ ચાતુર્યથી પ્રભુ વ્રજ ભક્તોનું માન અથવા તો હઠ શાંત કરે છે. આ શાંત કરવાની કલા પણ મધુર છે. વળી એકવાર પોતાના નામનો ઉચ્ચાર કરનાર ગમે તેવા દુષ્ટ પાપીજનના કોટી પાપોને તત્કાલ શાંત ભસ્મ કરવાનું સામર્થ્ય પણ મધુર છે. આમ પ્રભુનું સર્વજનો પર સમદ્રષ્ટિ રાખી શાંત રહેવું મધુર છે. પ્રભુ આપની કૃપાનો અનુભવ મને ક્યારે કરાવશો? આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. પ્રભુ આપની આ મધુરતાનો અનુભવ ક્યારે થાય? જ્યારે મારા રોમ રોમ આપનું નામ પોકારે. પ્રભુ આવી કૃપા ક્યારે કરશો કે મારા રોમે રોમ આપને પોકારે? હે શ્યામ સુંદર, ક્યાં છો? ત્યારબાદ છે શ્લોક 6. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ,
ગુંજા મધુરા એટલે પ્રભુએ શ્રીકંઠમાં ધારણ કરેલી ગુંજાની માલા મધુર છે. ગુંજા માલાના 3 રંગો પૈકી લાલ રંગ શ્રી સ્વામિનીજીનો પ્રભુ પ્રતિ પરમ અનુરાગનો ભાવ સૂચવે છે. શ્યામ રંગ શ્રી યમુનાજીના ભાવરૂપ છે અને શ્વેત રંગ શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. આવી ગુંજામાલા પ્રભુને અતિ પ્રિય છે અને નિત્ય શ્રીકંઠમાં ધારણ કરે છે. તો પ્રભુ, આપના અનુરાગનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે માલા મધુરા એટલે પ્રભુએ શ્રીકંઠમાં ધારણ કરેલ વિવિધ માલાઓ મધુર છે. વિવિધ વ્રજ ભક્તોના ભાવથી પ્રભુ શ્રીકંઠમાં વિવિધ પ્રકારની માલાઓ, મોતીની માલા, વૈજંતી માલા, વનમાલા, પુષ્પમાલા વગેરે ધારણ કરે છે. વળી વિવિધ ઋતુ અને ઉત્સવ અનુસાર પણ માલાઓ ધારણ કરી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. આમ શ્રીઅંગ ઉપર શોભાયમાન માલાઓનું માધુર્ય અવર્ણનીય છે. પ્રભુ, આપની માલા મધુર છે, પરંતુ એ માલાની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે એ માલામાંનું એક પુષ્પ હું પણ હોય અથવા તો એક મોતી હું પણ હોય અને આપના કંઠે લાગવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે યમુના મધુરા. યમુના મધુરા એટલે શ્રી યમુનાજી મધુર છે. રાસલીલામાં થયેલ શ્રમ નિવારણ અર્થે આપ શ્રીએ વ્રજસ્વામિનીજીઓ સાથે શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરી હતી. આમ શ્રી યમુના જલ સ્મર જલાનુભૂતિથી સંમિશ્રિત હોવાથી નિજ ભક્તોને અષ્ટવિધૈશ્વર્યનું દાન કરે છે. વિશેષમાં કાત્યાયની વ્રત નિમિત્તે શ્રી યમુનાજી દ્વારા જ કુમારિકાઓને ભગવત પ્રાપ્તિ, રાસલીલાનું સુખ પ્રાપ્ત થયું હતું. પ્રભુ ગોપ બાળકો સાથે ગોચારણાદિ લીલા વિહાર પણ શ્રી યમુનાજીના પુલિન ઉપર જ નિત્ય કરે છે. શ્રી યમુના જલપાન માત્રથી જ પુષ્ટિ ભક્તોને યમ યાતના થતી નથી, એમ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે. આવા શ્રી યમુનાજીની કુંજો, રજ, જળ, તટ પરના નવકાનન, વૃક્ષ, પુષ્પલતા વગેરે સર્વ કંઈ મધુર છે, એમાં સંશય નથી. પ્રભુ, આવી મધુરતાનો અનુભવ મને ક્યારે થશે? હે શ્રી યમુનાજી, મારા પર કૃપા કરો કે આપના સ્વરૂપને હું સમજી શકું. ત્યારબાદ છે વીચી મધુરા એટલે શ્રી યમુનાજીની લહેરો, તરંગો, મોજાઓ વગેરે મધુર છે. શ્રી ઠાકોરજીના વ્રજ ભક્તો સાથે જલવિહારની લીલા સમયે ઉત્પન્ન થતી લહેરો ભક્તોના મનને આકર્ષિત કરી ચિત્તને હરી લે છે. શ્રી યમુનાજીની આ તરંગો રૂપી ભુજાઓ ભગવત સમન સ્થાપિત કરવામાં સહાયક છે. આથી જ શ્રી મહાપ્રભુજી મધુર કહે છે. સલિલમ મધુરમ અર્થાત શ્રી યમુનાજીનું જળ મધુર છે. શાસ્ત્રોમાં ભગવત પદી ગંગાજળનો મહિમા વર્ણવેલો છે, પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી સાથે ગંગાજીનો સંગમ થયા પછી જ ગંગાજી પ્રભુને પ્રિય તેમજ સ્વભક્તોને સકલ સિદ્ધિ આપનારા થયા છે. શ્રી ઠાકોરજીની સમાન શ્રી યમુનાજલ પણ શ્યામ છે અને નિજજનોને ભગવત રસની અનુભૂતિ કરાવનાર છે. આવા ઉત્તમોત્તમ શ્રી યમુનાજલની મધુરતા કોણ વર્ણવી શકે? ત્યારબાદ છે કમલમ મધુરમ એટલે શ્રી યમુનાજીમાં પ્રગટ થયેલા, વિકસિત થયેલા કમલ મધુર છે. કમલની માળા શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં સદાય શોભાયમાન છે અને શ્રી યમુનાજી પણ શ્રી હસ્તમાં કમલની માળા ધારણ કરી પ્રિય પ્રીતમનું ગાઢ માન છોડાવવા પધારી રહ્યાના સ્વરૂપના આજે સૌ પુષ્ટિ ભક્તોને દર્શન થાય છે. નિકુંજાદી લીલા વિહારમાં શ્રી અંગના આભૂષણ રૂપમાં તથા શૈયાજીમાં લીલા ઉપયોગી આ રસાત્મક અને સાક્ષાત સ્વરૂપાત્મક કમલ મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. પ્રભુ, આ કમલમ મધુરમનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે તેમાંનું એક કમલ હું પણ હોય.
પ્રભુ, આપની કૃપા જ નિયામક છે. આપની કૃપા થશે ત્યારે આ કમલમ મધુરમનો અનુભવ મને પણ થશે. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક 7. ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપી મધુરા એટલે ગોપીજનો મધુર છે. પ્રભુના તો અનેક ભક્તો છે, પરંતુ સૌમાં શિરોમણી અને રાસ રસમંડિત આ ગોપીજનો સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે. આથી શ્રી પરમાનંદાસજી પણ ગાય છે કે ગોપી પ્રેમ કી ધ્વજા. શ્રી મહાપ્રભુજી પણ આ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ તરીકે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં વર્ણવે છે. આવા ગોપીજનોના સર્વોત્કૃષ્ટ પ્રેમની પ્રશંસા કરતા કબીરજી પણ કહે છે, કબીરા કબીરા ક્યા કહે જા યમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में બહ ગયે લાખ કબીર. ત્યારબાદ છે લીલા મધુરા, અર્થાત પ્રભુની લીલા મધુર છે. ભગવાનની અનંત લીલાઓ છે, પરંતુ સૌમાં પૂર્ણ અવતાર રૂપે વ્રજમાં કરેલી લીલા સર્વોત્તમ અને મધુર છે. બાળ લીલા એવં કિશોર લીલા દરમિયાન કરેલ દધી મંથન, માખણ ચોરી, દાન લીલા, માન લીલા, રાસ લીલા, આસુર સંહાર લીલા વગેરે લીલાઓ મનોહારિણી અને અદ્વિતીય સુખદાતા છે. પ્રભુ, આપની આવી લીલાઓનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે યુક્તમ મધુરમ, એટલે પ્રભુ સાથેનો સંયોગ એટલે કે જોડાવું મધુર છે. સાક્ષાત પૂર્ણ અવતાર સમયે વ્રજમાં કરેલ સર્વ લીલાઓ વ્રજ ભક્તોથી યુક્ત એટલે કે વ્રજ ભક્તો સહિત કરી છે. નિસાધન એવા વ્રજજનોનો સ્વપ્રમેય બળથી ઉદ્ધાર કરવા, નિરોધની સિદ્ધિ અર્થે અને સંયોગ રસનું દાન કરવા આપે કરેલ વિવિધ લીલાઓમાં ગોપ અને ગોપીજનો સાથે જ હોય છે. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યુક્તમ મધુરમ, અર્થાત પ્રભુનો સંયોગ લીલા સંબંધ મધુર છે. ત્યારબાદ છે મુક્તમ મધુરમ, એટલે પ્રભુનું નિજજનોને મુક્ત કરવા અથવા તો મુક્તિ દાન કરવું મધુર છે. ભગવાન સાથે કોઈ પણ પ્રકારે સંબંધ રાખનાર એટલે કે સ્નેહ, દાસ્ય, સખ્ય, શત્રુતા, હાસ્ય, સંકેત વગેરે વિવિધ ભાવો દ્વારા અહર્નિશ ભગવત સ્મરણ કરનાર ભક્તોને પ્રભુ આ સંસાર સમુદ્રમાંથી સ્વકૃપા બળે મુક્ત કરે છે. પ્રભુને શત્રુ ભાવે મારવા આવેલી પૂતના, બકાસુર, અઘાસુર, તૃણાવર, કંસ, શિશુપાળ વગેરેને તેમજ નવધા ભક્તિ દ્વારા ભગવત ભજન કરનારને પણ મુક્ત કરે છે. પણ પ્રભુ, અમારે તો મુક્તિ જોઈતી નથી, અમે તો મુક્તિ આપણની ઓછાવર કરી છે. ત્યારબાદ છે દ્રષ્ટમ મધુરમ, એટલે પ્રભુનું જોવું, કૃપા દ્રષ્ટિ કરવી મધુર છે. દાવાગ્નિ તેમજ કેટલાક અસુરોના ત્રાસથી મૂર્છિત થયેલ ગોપ બાળકોને આપ કૃપા દ્રષ્ટિથી જીવનદાન આપે છે, તો શ્રી વ્રજ સ્વામિનીજીઓના અલૌકિક કામની પૂર્તિ અનંગરૂપી તીક્ષ્ણ કટાક્ષ બાણોની કૃપા દ્રષ્ટિથી પૂર્ણ કરે છે. કુરુક્ષેત્ર મધ્યે કૌરવ સૈન્યના મહાસાગરને એક જ દ્રષ્ટિથી મૃતપાય કરનાર શ્રી કૃષ્ણ સ્વજનો એવા પાંડવોનું કૃપા દ્રષ્ટિથી રક્ષણ પણ કરે છે. આ પ્રકારે પ્રભુની દ્રષ્ટિ મધુર છે. ત્યારબાદ છે શિષ્ટમ મધુરમ, એટલે પ્રભુનું શાસન અથવા તો આજ્ઞા અથવા આચરણ મધુર છે. વેદાદિ શાસ્ત્રોમાં આપે કરેલ સ્વધર્મ આચરણની આજ્ઞા નિજજનોના હિત અર્થે જ હોવાથી મધુર છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી સ્વરૂપે આપનું ધર્મ આચરણ તથા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે આપની આજ્ઞા શાસન ભક્તજનો માટે અનુકરણીય અને સર્વદા મધુર છે. આમ
મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક 8મો. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપા મધુરા એટલે પ્રભુના સખા ગોપ બાલકો મધુર છે. દિવસે ગોચારણાદી લીલામાં પ્રભુ પધારે છે ત્યારે આ ગોપ બાળકો સદા સાથે જ રહે છે અને વિવિધ લીલા વિહારોમાં સહાયક બને છે. પ્રભુ પણ આ ગોપ બાળકોને અલૌકિક પ્રસાદનું દાન કરે છે. છાક લીલા સમયે અધરામૃતનું દાન કરે છે અને વિવિધ ક્રીડાઓ કરીને સૌના મનોરથ પૂર્ણ કરે છે. આમ મધુરતાના સ્વામી શ્રી કૃષ્ણના સખાઓ ગોપ બાળકો પર મધુર છે. પ્રભુ, આવી મધુરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે ગાવો મધુરા એટલે પ્રભુને પ્રિય ગાયો મધુર છે. ઘુમર, ધોરી એમ વિવિધ નામોથી પ્રભુ ગાયોને બોલાવે છે. ગોદોહન પણ પ્રભુ સ્વયં કરવા તત્પર રહે છે. સાયંકાલે ગોરજ છોરિત મુખારવિંદ સહિત ગોવૃંદ મધ્યે જ્યારે શ્રી ગોકુલમાં પુનઃ પાછા પધારે છે ત્યારે તે સમયની શોભા અવર્ણનીય હોય છે. પ્રભુના વેણુનાદનું પાન કરતા ગાયોના કર્ણપુટ સ્થિર થઈ જાય છે અને ગોવત્સના મુખમાં દૂધના ઘૂંટ પણ અટકી જાય છે. જ્યારે બ્રહ્માજી ગો, વત્સ, ગોપ બાળકો વગેરેનું હરણ કરી ગયા હતા ત્યારે ભગવાન સ્વયં એમનું રૂપ ધારણ કરીને વ્રજજનોને અપૂર્વ સુખદાન આપ્યું હતું અને બ્રહ્માજીને મોહિત કરી ગર્વ દૂર કર્યું હતું. આથી જ ગોપાલ કૃષ્ણ રૂપે ભક્તો સદા આપનું સ્મરણ કરે છે. પ્રભુ, આવો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે યષ્ટિર મધુરા એટલે ભગવાનની ગાયો ચરાવવાની લાકડી એટલે કે લકુટી મધુર છે. ગોચારણાદી લીલામાં આપ શ્રીહસ્તમાં લકુટી સદા ધારણ કરે છે. ગોધનને પુચકારતા એકત્ર કરવામાં આપ લકુટીની સહાય લે છે. દાન લીલામાં આ જ લકુટીની સહાયથી સાંકડી કોરમાં વ્રજગામનાઓને માર્ગ રોકીને દાન માગી પછી અનિર્વચનીય રસદાન કરે છે. દધી નવનીતના પાત્રોને ભાંગવા પણ આ લકુટીનો ક્યારેક ઉપયોગ કરે છે. આમ પ્રભુના શ્રી હસ્તમાં રહેનારા આ યષ્ટિર લકુટી સદા મધુર છે. પ્રભુ, આપની આ લકુટીની મધુરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? અહંતામય વાળી મારી મટુકી ક્યારે આપણી લકુટીથી ફોડશો? અને આજ લકુટી થી ક્યારે મારો માર્ગ રોકશો? પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ત્યારબાદ છે સૃષ્ટિર મધુરા એટલે પ્રભુની નિજ સૃષ્ટિ દૈવી સૃષ્ટિ મધુર છે. ભગવાને સ્વક્રીડા અર્થે અનેક પ્રકારની સૃષ્ટિ રચી છે. આમ છતાં પોતાના શ્રી અંગમાંથી પ્રકટ કરેલ દૈવી સૃષ્ટિ આપને અધિક પ્રિય છે, કારણ કે સ્વ સ્વરૂપની સેવા અર્થે જ દૈવી સૃષ્ટિનું પ્રાકટ્ય છે. સાક્ષાત અવતાર લીલા સમયે પ્રભુ આ સૃષ્ટિનો અંગીકાર સ્વપ્રમેય બળે કરે છે, પરંતુ અનવતાર દશામાં આ દૈવી સૃષ્ટિનો અંગીકાર, ઉદ્ધાર, ભગવત સેવા અને ભગવત કથા સ્મરણ ગુણાનુવાદ દ્વારા કરે છે. આમ પ્રભુની સૃષ્ટિ મધુર છે. પ્રભુ, આપની મધુરતાનો અનુભવ મને ક્યારે કરાવશો? ત્યારબાદ છે દલિતમ મધુરમ એટલે પ્રભુનું દલન કરવું એટલે કે દૈત્યોને મારવું મધુર છે. અવતાર લીલા સમયે કંસ આદિ અનેક દૈત્યોને મારી આપે ભૂભાર હરણ લીલા કરી હતી. રાસલીલામાં કામદેવનું, ગિરિરાજ ધારણ લીલામાં ઇન્દ્રદેવનું, ગોવત્સ હરણ લીલામાં બ્રહ્માજીનું, આમ આપે અનેક દેવોનું માનમર્દન કર્યું હતું. એટલે તો આપ દેવદમન કહેવાઓ છો. વિશેષમાં સંયોગ અને વિપ્રયોગ ઉભય સ્વરૂપે આપ દ્વિદલાત્મક શૃંગાર રૂપ પરમ રસરૂપ હોવાથી શ્રી મહાપ્રભુજી દલિતમ મધુરમ કહે છે. એવો પણ ભાવ છે. ત્યારબાદ છે ફલિતમ મધુરમ એટલે પ્રભુ દ્વારા પ્રાપ્ત સ્વરૂપાનંદ તો ફલ મધુર છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં.
પ્રભુના અંશ, કલા, આવેશ વગેરે અવતારો દ્વારા પ્રાપ્ત થતું ફળ સીમિત અને ગણિતાનંદ છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ અને પૂર્ણ કામ હોવાથી આપના દ્વારા પ્રાપ્ત થતું ફળ અગણિત આનંદ હોય છે. સાક્ષાત ભગવત મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત પુષ્ટિ માર્ગમાં અંગીકૃત જીવોને પણ નિત્ય લીલા પ્રાપ્તિનો ફલરૂપ આનંદ પણ મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. રસોવય સહ એમ કહીને શ્રુતિ પણ પ્રભુના રસાત્મક, આનંદમય અને મધુરતમ સ્વરૂપને વર્ણવે છે. પ્રભુનું અખિલ શ્રીઅંગ માધુર્ય રસથી પૂર્ણ છે. અખિલ બ્રહ્માંડમાં જે કંઈ મધુર છે, રસરૂપ છે, તે સર્વના અધિપતિ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ આ મધુરાષ્ટક સ્તોત્ર પરમ મધુર અને રસરૂપ છે. આથી જ શ્રી હરિરાય ચરણ વ્રજભાષા વિવરણમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય વિના આ માધુર્ય રસની પ્રાપ્તિ થતી નથી. મધુરાધિપતિ શ્રી કૃષ્ણના માધુર્ય રસથી પૂર્ણ એવા આ મધુરાષ્ટક સ્તોત્રનો જે કોઈ ભક્તિભાવપૂર્વક નિત્ય નિયમથી પાઠ કરે છે, તેના સઘળા પ્રતિબંધો દૂર થઈ ભગવદ રસનો અનુભવ થાય છે. ધ્યાન આપજો, ભગવદ રસનો અનુભવ થાય છે. એટલે જ આજે આપણે આ સ્તોત્ર લીધું છે, કારણ કે એકાદશીના સત્સંગમાં વધુ વૈષ્ણવો જોડાતા હોય છે. એટલે એ કારણે જ આજે આ 56 ભાવનો મનોરથ આપણે કર્યો છે. આ રીતે આપણે પણ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે એ ભગવદ રસનો અનુભવ અમને પણ અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર કરાવજો. એવી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરી આજના સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.